જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, મારું નામ જયેન્દ્ર પટેલ। હું તમને અત્યારે હાલમાં આપણી જે પરીક્ષા આવી રહી છે બોર્ડની, એમાં જીવ વિજ્ઞાન વિશે કેટલું ગાઈડન્સ આપવા માટે અહીંયા હાજર થયો છું। જુઓ, આપણે અત્યારે હાલમાં તમારી સામે આ જે સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે, ચેપ્ટર વાઇઝ નામ અને અહીંયા એના ટોટલ માર્ક્સ લખેલા છે કે કયા ચેપ્ટરમાંથી કેટલા ગુણભારનું પૂછાશે। તો જુઓ, ચેપ્ટર 1 સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન। સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન ટોટલ કેટલા માર્ક્સનું ચેપ્ટર છે? 9 માર્ક્સનું ચેપ્ટર છે। એમાંથી 5 માર્ક્સના તો MCQ પૂછાવાના છે। 5 માર્ક્સના MCQ, બાકીનું બધું થિયરિકલ। તો ચેપ્ટરમાં ધ્યાન ક્યાં રાખવાનું? આપણે મહત્વના ટોપિક કયા આવતા હોય? તો લઘુ બીજાણુ જનન શરૂઆતથી જ થાય। લઘુ બીજાણુ જનન, જેમ કે અહીંયા લખું છું હું, આ પહેલો પ્રશ્ન છે, લઘુ બીજાણુ જનન। 2 માર્ક્સથી વધારે ના પૂછાય, 2 માર્ક્સની અંદર આવે। લઘુ બીજાણુ જનનનો મતલબ શું થાય? પરાગરજનું નિર્માણ। લઘુ બીજાણુ જનન એટલે પરાગરજનું નિર્માણ થાય, બરાબર। પછી બીજો એક પ્રશ્ન આવશે આ ચેપ્ટરની અંદર, મહત્વનો છે, જેને કહેવાય લઘુ બીજાણુ ધાનીની રચના। આ પણ 2 માર્ક્સની અંદર પૂછાય, લઘુ બીજાણુ ધાનીની રચના। આ પ્રશ્નના અંદરથી MCQ પણ ઘણી વખતે બોર્ડમાં પૂછાઈ ગયેલા છે। લઘુ બીજાણુ ધાનીની રચના કીધું તમને, તો તમારે એના જે 4 દિવાલીય સ્તરો છે, જેમ કે સૌથી બહારથી આપણે શરૂ કરીએ, તો બહારથી શરૂ કરીએ તો આવશે અધિસ્તર, એના પછી આવતું હશે તંતુમય સ્તર, અથવા તો સ્ફોટી સ્તર, અથવા તો એન્ડોથેસિયમ। આ શબ્દ ખાસ યાદ રાખજો, ઇંગ્લિશ વર્ડ ચોપડીમાં છાપેલો છે। મધ્ય સ્તર અને પોષક સ્તર, આ 4 સ્તરો વિશે માહિતી આવી। તો તમારા 4 સ્તરો વિશે નામ લખવાના, કાર્ય લખવાનું, બસ આટલું કરો તમને 2 માર્ક્સ મળી જાય। આપણે ચોપડીની બેઠી લાઈનો નથી લખવી, પણ કન્ટેન્ટ જે આવતું હોય પ્રશ્નના જવાબની અંદર એ હોવું જોઈએ, બરાબર। તો આ કન્ટેન્ટ કહેવાય। એમાં તમે જ્યાં પોષક સ્તર વિશે માહિતી આપી, એમાં મુક્ત કોષ કેન્દ્ર શબ્દ હોવો જોઈએ, કેમ કે દ્વિકોષ કેન્દ્રીય અવસ્થાનું નિર્માણ થાય એમાં, એટલે કે એક કરતાં વધારે કોષ કેન્દ્રોનું નિર્માણ થાય છે। માટે આ પ્રશ્ન MCQમાં એકવાર બોર્ડમાં પૂછાઈ ગયેલો હતો। એમાં પ્રશ્ન કઈ રીતે હતો? અંદરથી બહાર કીધેલો હતો। તમારે ધ્યાન ક્યાં રાખવાનું છે? આપણા ચોપડીમાં બહારથી અંદર જઈ રહ્યા છીએ। પ્રશ્ન કેવો હતો બોર્ડની અંદર MCQ તરીકે? અંદરથી બહાર, એટલે પહેલા નંબરે કોણ આવે? પોષક સ્તર, પછી મધ્ય સ્તર, પછી તંતુમય સ્તર, અને છેલ્લે કોણ આવશે? અધિસ્તર। તો અહીંયા પ્રશ્નને ધ્યાનથી વાંચવાનો તો જ ફાવશે, કેમ કે ઉતાવળમાં જો તમે ક્યાંય આમ બહુ તકલીફ પડી જાય તો જવાબ ખોટો લખાઈ જશે। આપણે ઓલવેઝ કઈ રીતે મોઢે કરતા હશું? પહેલું અધિસ્તર, તંતુમય સ્તર, મધ્ય સ્તર, પોષક સ્તર। સવાલ શું પૂછેલો? અંદરથી બહાર આવવાનું છે। અને આ બધા ઓપ્શન જે આપેલા, 4 ઓપ્શન, એમાં આ ઓપ્શન પણ આપેલા હોય અને ઊંધા ઓપ્શન પણ આપેલા હોય, એટલે આપણે ધ્યાનથી જોવું પડશે। એટલે એક આ પ્રશ્નમાં તમારે થોડુંક ધ્યાન રાખવું પડશે। એના પછી પરાગરજની જીવિતતા, એની પહેલાં પરાગરજની રચના, તો આ બધા ટોપિક MCQમાં જ જશે। પરાગરજની રચના કીધું હોય તો પરાગરજની રચનાની અંદર મુખ્યત્વે બાહ્ય સ્તર, અંતઃસ્તર, બાહ્ય સ્તર સ્પોરોપોલિનનું બનેલું હોય। અંતઃસ્તરની વાત કરીએ તો પેક્ટિન અને સેલ્યુલોઝનું બનેલું હશે। તો આ તમારા MCQ VSQ તરીકે ખાસ જોઈ લેવાનો ટોપિક। પરાગરજની જીવિતતા અને પરાગરજથી થતા રોગો, એ પણ એક મહત્વનો MCQ VSQ ટોપિક છે। પરાગરજથી થતા રોગોમાં બ્રોન્કાઇટિસ અને એમ્ફીસેમા 2 શબ્દ યાદ રાખી લેજો। જીવિતતા અલગ અલગ હોય, ચોપડીમાં આપી છે, એ જ MCQ VSQમાં બેઠી લાઈનો પૂછાય છે। જેમ કે આપણે વાત કરીએ કે ઘઉં અને ચોખા હોય તો 30 મિનિટથી વધારે જીવિતતા ના હોય। લેગ્યુમિનેસી જેવા કૂડ કહીએ આપણે, તો એની અંદર અલગ શબ્દ લખેલો છે। અહીંયા તમારે ધ્યાન શું રાખવાનું છે? જે લેગ્યુમિનેસી કીધું હોય, કૂડ છે એ, તેની અંદર મહિનાઓ સુધી જીવિતતા જોવા મળતી હશે।
તો આ એક ખાસ અને સૌથી મહત્વનો ટોપિક હોય તો પરાગરજને લાંબો સમય સાચવવાની પદ્ધતિ. -196° તાપમાને પ્રવાહી નાઇટ્રોજન. આ MCQ બહુ જ મહત્વનો છે. આ પ્રક્રિયાને આપણે કહીશું ક્રાયો પ્રિઝર્વેશન, લાંબો સમય સાચવવાની પ્રક્રિયા. ઓકે, એક આ ટોપિક મહત્વનો આવ્યો. બીજો ટોપિક જે આપણે વાત કરીએ તો મહાબીજાણુ જનન. મહાબીજાણુ જનન આ ટોપિકની અંદર ભ્રૂણપૂટનું નિર્માણ. આ પ્રશ્ન પૂછાય કઈ રીતે? મોનોસ્પોરિક વિકાસ સમજાવો, ભ્રૂણપૂટનું નિર્માણ સમજાવો, અથવા તો 7 કોષીય અને 8 કોષ કેન્દ્રીય ભ્રૂણપૂટની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરવાની અને તેના વિશે લખો. ધ્યાનથી એક બીજી મહત્વની વાત સાંભળી લો. પરીક્ષાની અંદર પેપરમાં, બોર્ડના પેપરની અંદર જે પણ પ્રશ્ન લખ્યો હશે એમાં બધા પ્રશ્નોમાં આકૃતિ દોરવાની નથી. જ્યાં તમને ક્લિયર કર્યું હોય કે આકૃતિ જરૂરી છે, હા આવું કૌંસમાં લખ્યું હશે પ્રશ્નના અંતે, તો ત્યાં જ તમારે આકૃતિ દોરવાની, અથવા તો આકૃતિ સહિત સમજાવો તો જ આકૃતિ દોરવાની, બાકી બિનજરૂરી આકૃતિ દોરવાની નથી. બરાબર? એક આ પ્રશ્ન મોઢે કરવાનો છે. એના સિવાય મોટો 4 ગુણનો પ્રશ્ન કેવો હોય તો બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ. બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ, પરાગ સ્ત્રીકેસરના આંતર સંબંધો, એના પછી બેવડું ફલન, ભ્રૂણપોષનું નિર્માણ અને ભ્રૂણ. આ 4 ગુણના પ્રશ્નો મહત્વના ટોપિકો છે. આ ચેપ્ટરમાંથી 4 ગુણના પ્રશ્નો પૂછાઈ શકે. તમે જોઈ શકો છો અહીંયા 4 ગુણ માટે મેં તમને ચેપ્ટરો લખેલા છે. ચેપ્ટર 1, 2, 4, 5, 7, 9. ખાસ નોંધી લેજો, મોટા ભાગે આમાંથી જ 4 ગુણના પ્રશ્નો આવશે અને આવશે જ. માટે આ ચેપ્ટર તમારા માટે બહુ જ મહત્વના છે. તો ચેપ્ટર 1 એમાંથી 4 ગુણનો પ્રશ્ન આવે તો અત્યારે આપણે વાત એની જ કરીએ છીએ. તો આમાંથી કયો પ્રશ્ન આવે તો ભ્રૂણપૂટનું નિર્માણ 4 ગુણમાં આવી શકે. બરાબર? એના પછી આપણે વાત કરીએ તો જે મેં હમણાં કીધું બેવડું ફલન, એના પછી ભ્રૂણપોષનું નિર્માણ, ભ્રૂણનું નિર્માણ. આ મહત્વના 4 ગુણના પ્રશ્નો થઈ જશે. બરાબર? બીજ વિશે જે ટોપિક આપેલો છે, આ ટોપિક બીજની અંદર જે ટોપિક આપેલો છે એ MCQ VSQમાં લેવાનું. છેલ્લી અસંયોગી જનન પણ મોટા ભાગે MCQ VSQમાં પૂછાય. જેટલા નામ હું બોલ્યો એ બધા પ્રશ્નો મોઢે કરી નાખો. લઘુ બીજાણુ જનન, લઘુ બીજાણુ ધાનીની રચના, ભ્રૂણપૂટનું નિર્માણ, બરાબર, બાહ્ય સ્ત્રીકેસરના આંતર સંબંધો, પરાગ સ્ત્રીકેસરના આંતર સંબંધો, બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ, બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ, પછી પરાગ સ્ત્રીકેસરના આંતર સંબંધો, બેવડું ફલન, ભ્રૂણપોષ અને છેલ્લે આવશે બીજને આગળનો ટોપિક એટલે કે ભ્રૂણનું નિર્માણ. આટલા ટોપિક તમારા આ ચેપ્ટરમાંથી આવડવા જોઈએ. ચેપ્ટર નંબર 2, માનવ પ્રજનન. ચેપ્ટર તમારા આ પણ 9 માર્ક્સનું ગણાય. ટોટલ 9 માર્ક્સનું ચેપ્ટર માનવ પ્રજનન. હવે આ 9ની અંદરથી 2 જ માર્ક્સના MCQ આવશે. તો સમજી લો કે બાકીના 3 ગુણના અને 4 ગુણના પ્રશ્નો કેટલા મહત્વના થઈ ગયા ચેપ્ટરમાં. હા, 2 ગુણના MCQ જે હું બોલી રહ્યો છું MCQ વિશે માહિતી આપી રહ્યો છું એ પ્રમાણે જ આવશે. પરિરૂપ એ પ્રમાણે જ છે આપણા બોર્ડનું. બરાબર? તો એ પ્રમાણે ખાસ ધ્યાન રાખજો. માનવ પ્રજનન તંત્રમાં કયા પ્રશ્નો મોઢે કરવા, ખાસ મહત્વના પ્રશ્નો કયા જે 4 ગુણ માટે મહત્વના છે? કેમ કે આ ચેપ્ટરમાંથી પણ તમે જોઈ લો 4 ગુણનો પ્રશ્ન આવવાનો છે. 3 ગુણના પ્રશ્ન માટે પણ આવી શકે. 4 ગુણનો પ્રશ્ન 3 ગુણમાં પૂછી શકાય અને 3 ગુણનો પ્રશ્ન 4 ગુણમાં આવી શકતો હોય. તો આપણે બંને પ્રકારે મોઢે કરવા પડશે. તો આની અંદર આપણે એવા કયા પ્રશ્નો છે તો નર પ્રજનન તંત્ર. નર પ્રજનન તંત્રની આકૃતિ કીધી હોય તો જ દોરજો, નહીં તો ના દોરતા. બરાબર? તો એ નર પ્રજનન તંત્ર, માદા પ્રજનન તંત્ર. હવે તમને એમ થાય કે આ તો સાહેબ બહુ જ લાંબા પ્રજનન તંત્ર છે, કેવી રીતે લખી શકાય? તો આના ટુકડા કરી નાખશે. ઉદાહરણ તરીકે માદા પ્રજનન તંત્ર કીધું તો માદા પ્રજનન તંત્રની અંદરથી આખો પ્રશ્ન ના પૂછાય, પરંતુ એમ પૂછાય કે કુખ વિશે માહિતી આપી માદા પ્રજનન તંત્ર દોરો. આ સવાલ થયો. અથવા તો માદા પ્રજનન તંત્રની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરી કુખ વિશે સમજાવો. કુખ એટલે ખબર છે ગર્ભાશય. માદા પ્રજનન તંત્ર નિતંબ પ્રદેશમાં આવેલું હોય ત્યાંથી શરૂ થાય કે એમાં અંડપિંડ, અંડવાહિની, ગર્ભાશય, યોનિમાર્ગ આ બધા લાઇન્સર તમને ભણાયેલા છે. આ સિવાય વુલ્વા, પ્યુડેન્ડમ એટલે કે સહાયક પ્રજનન ગ્રંથિઓ
એ પણ મુખ્ય ભગોશ, ગૌણ ભગોશ બધું આની અંદર આવી જાય, છેલ્લે સ્તન ગ્રંથિ પણ આવી જાય. તો બહુ જ લાંબો થઈ જાય માદા પ્રજનન તંત્રનો આ પ્રશ્ન. તો આપણે શું કરીશું, મોટાભાગે પ્રશ્ન કેવી રીતે પૂછાય બોર્ડની અંદર, ટુકડા કરી નાખવામાં આવે પ્રશ્નના. ટુકડો એટલે આ તમારી સામે દેખાય, ગર્ભાશય વિશે માહિતી આપવાની. તો ગર્ભાશયનો એક નાનકડો ચોપડીમાં ટોપિક આપેલો છે કે ભાઈ ગર્ભાશય જે છે એ ઊંધા નાસપતિ આકારનું હોય, 3 પ્રકારના સ્તરો ધરાવતું હશે. સૌથી અંદરનું એન્ડોમેટ્રિયમ, માયોમેટ્રિયમ, પેરીમેટ્રિયમ, સૌથી બહારનું સ્તર. તો એના વિશેની માહિતી હોવી જોઈએ. અને ગર્ભાશય શેના માટે મહત્વનો ભાગ ભજવતા હશે, બસ એટલું લખો એટલે તમારા પૂરા માર્ક્સ આવે. અને નામ નિર્દેશનવાળી આકૃતિ માદા પ્રજનન તંત્રની. તો 4 ગુણનો પ્રશ્ન આ રીતે પૂછાય. સ્તન ગ્રંથિ 3 માર્ક્સનો પ્રશ્ન છે. સૌથી મહત્વનો કોઈ પ્રશ્ન હોય આ ચેપ્ટરમાં તો શુક્રકોષ જનન અને અંડકોષ જનન. અહીંયા તમારે ધ્યાન ક્યાં રાખવાનું, શુક્રકોષ જનન અંડકોષ જનનમાં ચાર્ટ માગ્યો હશે તો દોરજો, ચાર્ટ ના માગ્યો હોય તો નથી દોરવાનો આપણે. બરાબર. ચાર્ટની અંદર શું ધ્યાન રાખીશું આપણે, જે ચાર્ટ દોરીએ છીએ તો કેટલીક વાર આપણે શું કરીએ છીએ, જેમ કે શુક્રકોષ હોય તો આદિ શુક્રકોષો હતા, જેમ કે આપણે દોરીએ કે ભાઈ આદિ શુક્રકોષ, એના પછી આપણે એની અંદર આદિ શુક્રકોષ પછી શું ઉત્પન્ન થાય તો કે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ, પ્રાથમિક પૂર્વ શુક્રકોષ પછી દ્વિતીય પૂર્વ શુક્રકોષ, પ્રશુક્રકોષો અને શુક્રકાંતરના અંતે ઉત્પન્ન થાય શુક્રકોષ. રાઈટ. આ રીતે આપણે ચાર્ટમાં બધું લખીશું લાઈન, રાઈટ. પણ તમે ભૂલ ક્યાં કરશો, અહીંયા પ્લોઇડી નથી લખતા, આપણે પ્લોઇડી લખવી પડશે આની અંદર. જેમ કે આદિ શુક્રકોષમાંથી પૂર્વ શુક્રકોષનું નિર્માણ થયું તો પૂર્વ શુક્રકોષની અંદર પણ 2n. હવે અહીંથી અર્ધીકરણની શરૂઆત થઈ એટલે અહીંયા અડધું થઈ જાય. બરાબર. એટલે આ બધાની પ્લોઇડી તમે જોઈ લો, આવી રીતે આવશે. માટે પ્લોઇડી લખેલી હોવી જોઈએ. પ્લોઇડી નહીં લખો તો માર્ક્સ કપાશે. ઓકે. અંડકોષ જનનના ચાર્ટમાં પણ આ ધ્યાન રાખવાનું છે કે રંગસૂત્રની સંખ્યા લખેલી હોવી જોઈએ. પ્લોઇડી એટલે રંગસૂત્રની સંખ્યા. ઓકે. અને સૌથી છેલ્લે આપણે વાત કરીએ ફલન અને ગર્ભસ્થાપન, પ્રસૂતિ અને દૂધ સ્ત્રવણ. આ બધા મહત્વના ટોપિક છે, પણ સૌથી વધારે મહત્વનો કયો અમારા ક્યાંય વાંચવાના, આ તો આખું ચેપ્ટર આવી ગયું એની અંદર. તો સૌથી પહેલાં તમારે ધ્યાન રાખવાનું શુક્રકોષ જનન અને અંડકોષ જનન. આ 2 ટોપિક પહેલાં વાંચી લેજો. બરાબર. એના પછી પ્રસૂતિ અને દૂધ સ્ત્રવણ મોઢે કરી નાખજો, જે 2-3 માર્ક્સની અંદર પૂછાય છે. તો આ 3 પ્રશ્નો તમને ખાસ આ ચેપ્ટરમાંથી આવડવા જોઈએ. હવે આવ્યું પ્રાજ્ઞાનિક સ્વાસ્થ્ય. ટોટલ તમે જોઈ શકો 7 માર્ક્સનું છે. હવે 7 માર્ક્સનું ચેપ્ટર થયું તમને. તો આ ચેપ્ટર મોટાભાગે 2 ગુણમાં અને MCQ પૂછાય. એમાંથી કોઈ 3 ગુણનો પ્રશ્ન કે 4 ગુણનો પ્રશ્ન પૂછાતો નથી. પણ જનરલ ઓપ્શન આવશે તો આ વખતે 3 ગુણના પ્રશ્ન આવવાની શક્યતા વધી જશે. જનરલ ઓપ્શન સાથેનું પેપર આજે આ વખતે આવવાનું છે આપણે. બરાબર. પ્રાજ્ઞાનિક સ્વાસ્થ્યમાં ધ્યાન શું રાખવું, કયા ટોપિક મહત્વના, તો કુદરતી પદ્ધતિ નંબર 1. આ પ્રશ્ન આવડવો જ જોઈએ. કુદરતી પદ્ધતિ સૌથી મહત્વનો ટોપિક આ છે. આમાંથી MCQ તો પૂછાતા જ હોય છે. બરાબર. એના પછી વાત કરીએ અવરોધન પદ્ધતિઓ. અવરોધન પદ્ધતિ આ પણ એક મહત્વનો ટોપિક છે. MCQ VSQમાં ધ્યાન રાખવું તો આયુડી 3 પ્રકારના કીધેલા છે, બિન ઔષધીય, ઔષધીય પ્રકારના અને કોપર ધરાવતા. તો આ આયુડી વિશે માહિતી હોવી જોઈએ. આમાંથી બહુ જ MCQ પૂછાય છે, એટલે MCQ માટે તો આ ટોપિક બહુ જ મહત્વનો ગણાય. આ સિવાય વંધીકરણ એટલે કે નસબંધી, વંધીકરણ, નસબંધી એની આકૃતિ કહે તો દોરજો. મોટાભાગે આકૃતિ નથી પૂછાતી, એની અંદર ખાલી તમને લખવાનું જ આવે. ટીબીએક્ટોમી અને વાસેક્ટોમી. પુરુષોમાં થતી નસબંધીને કહેવામાં આવતું હશે ટીબીએક્ટોમી, વાસેક્ટોમી કહેવાય. અને જે સ્ત્રીઓમાં નસબંધી થતી હોય એને ટ્યુબેક્ટોમી કહેવાય. કેમ કે ફેલોપિયન નલિકાને કટ કરીએ આપણે, અંડવાહિનીને કટ કરવામાં આવતું હોય એ ટ્યુબ કહેવાય, માટે એને ટ્યુબેક્ટોમી કહેવાય. બરાબર. તો એક આ વંધીકરણવાળો પ્રશ્ન બહુ જ મહત્વનો છે. પછી જે આપણે વાત કરીએ MTP, પ્રેરિત ગર્ભપાત રોગો, જાતીય સંક્રમિત રોગો. તો આ MCQ VSQ તરીકે ટોપિક પૂછાય. મોટાભાગે MCQ તરીકે આ ટોપિક પૂછાશે. પાછળ જે ટોપિક આપેલા છે જેમાં ZIFT, GIFT આ જે બધા ટોપિક આપેલા છે, વંધીકરણ નિવારવા માટેના ટોપિકો બધા, આનો તફાવત પણ પૂછાય, 2 માર્ક્સને અલગથી પણ પૂછાય, ફૂલ ફોર્મ પણ પૂછાશે. બરાબર. તો MCQ VSQ તરીકે ખાસ આ ટોપિક મોઢે કરી નાખજો. તો મોઢે કયા ટોપિક કરવાના આવ્યા? કુદરતી પદ્ધતિ પહેલી, અવરોધન પદ્ધતિ, વંધીકરણ, આ 3 ટોપિક. અને સૌથી બીજો મહત્વની વાત કરવી હોય
તો જાતીય સંક્રમિત રોગોથી બચવા માટેના ઉપાયો 3 ચોપડીમાં ટોપિક આપેલા છે 3. અજાણ્યા સાથી સાથેનો સમાગમ ટાળવો જોઈએ, સમાગમ દરમિયાન નિરોધનો ઉપયોગ કરવો જોઈએ, જો કોઈ રોગના લક્ષણો દેખાય કે એનું નિદાન થાય તો યોગ્ય ડાક્ટરી સારવાર કરવી જોઈએ. તો આ 3 ટોપિક લખો ને તમને 2 માર્ક્સ મળે આના, બરાબર. તો એક આ ટોપિક ખાસ યાદ રાખજો. ઓકે, એના પછી આપણે વાત કરીએ તો ચેપ્ટર જે છે 4 આનુવંશિકતા અને ભિન્નતા. બહુ સરસ ચેપ્ટર છે, 9 ગુણનું છે, મતલબ કે આમાંથી 4 ગુણનો પ્રશ્ન પાક્કો ફાઇનલ. બધાને ખબર છે કે આમાંથી 4 ગુણના પ્રશ્નો કયા આવી શકે એવા છે. એક સંકરણનો પ્રયોગ, મેન્ડલના એક સંકરણનો પ્રયોગ સૌથી મહત્વનો, બરાબર. એક સંકરણ એટલે એક જ લક્ષણને ધ્યાનમાં લઈને કરવામાં આવતો પ્રયોગ. આ એક લક્ષણ કયું તો વનસ્પતિની ઊંચાઈ. આના વિશે માહિતી તમારે લખવાની છે. એના પછી બહુ જ મહત્વનો કોઈ ટોપિક હોય તો એક સંકરણના પ્રયોગ પછી તો અપૂર્ણ પ્રભુતા, અપૂર્ણ પ્રભુતા, સહપ્રભાવિતા. હવે આ બંનેમાં કેટલીક વખતે કન્ફ્યુઝન ઉત્પન્ન થાય છે. અપૂર્ણ પ્રભુતા અને સહપ્રભાવિતા સરખા જેવું જ થાય, કેમ કે પિતૃ પેઢીમાંથી કોઈ પણ એક લક્ષણ વ્યક્ત નથી થતું, બંને સાથે વ્યક્ત થાય છે. હવે ધ્યાન ક્યાં રાખવાનું? અપૂર્ણ પ્રભુતાની અંદર જ્યારે બંને પ્રભાવી લક્ષણો ભેગા થઈ વ્યક્ત થતા હોય, F1 પેઢીની અંદર પિતૃ પેઢીના બંને પ્રભાવી લક્ષણો ભેગા થઈ વ્યક્ત થતા હોય તો એને અપૂર્ણ પ્રભુતા કહેવાય. સહપ્રભાવિતા કોના કહેવાય? અહીંયા બંને પિતૃ પ્રભાવી થયા તો F1 પેઢીની અંદર બંને પિતૃ પ્રભાવી હશે તો એમના બંનેના લક્ષણો સાથે સાથે વ્યક્ત થાય, ભેગા થઈ નહીં. મતલબ કે આપણને કીધું હતું કે લાલ રંગનું સ્નેપડ્રેગન છે અને સફેદ રંગનું. પિતૃ પેઢીની અંદર આવા 2 પ્રકારના પુષ્પ જોવા મળતા હતા, લાલ પુષ્પ, સફેદ પુષ્પ. F1 પેઢીની અંદર જે આમાંથી ઉત્પન્ન થઈ, આને આપણે પી પેઢી કહીએ મેન્ડલના મત પ્રમાણે. તો F1 પેઢીમાં કાં તો પછી લાલ થવું જોઈએ મેન્ડલ પ્રમાણે, કાં તો સફેદ થવું જોઈએ, પણ આપણને જવાબ કયો મળે તો ગુલાબી. મતલબ કે પુષ્પ ગુલાબી રંગના થયા હતા. તો અહીંયા શું થયું? જે પિતૃ પેઢીના બંને લક્ષણો છે બંને પ્રભાવી નીકળ્યા અને બંને સાથે મિશ્રિત થઈ વ્યક્ત થયા. માટે તમે જો ના લાલ બન્યું ના સફેદ બન્યું, બંનેનો વચ્ચેનો રંગ એટલે ગુલાબી રંગ થયો, બંને પ્રભાવી નીકળ્યા. ઓકે, સહપ્રભાવિતામાં પણ એવું જ થાય છે. ઉદાહરણ તરીકે ચોપડીનું જ આપણે વાત કરીએ તો ભાઈ કોઈ વ્યક્તિની અંદર IA મતલબ કે આ વ્યક્તિનું બ્લડ ગ્રુપ A છે, કોઈ બીજો વ્યક્તિ છે એની અંદર આ રીતે જનીન બંધારણ હોય, મતલબ કે આમનું બ્લડ ગ્રુપ કેવું હશે? B બ્લડ ગ્રુપ ધરાવતા હશે, બરાબર ને. તો હવે આ બંનેની જે સંતતિ ઉત્પન્ન થાય, ધારો કે આપણે આને નર કહીએ અને આ છે માદા, આ એની સંજ્ઞાઓ છે નર અને માદાની, એટલે કે આ પિતા અને આ એની જે સંતતિ એની માતા. તો આ પિતા અને માતાનું બંધારણ મેં તમને લખીને આપ્યું. પિતા A બ્લડ ગ્રુપ ધરાવે છે, માતા B બ્લડ ગ્રુપ ધરાવે છે, બરાબર. તો સંતતિ કાં તો A બ્લડ ગ્રુપ વાળી હોવી જોઈએ, હા હોઈ શકે, કાં તો પછી B બ્લડ ગ્રુપ વાળી હોઈ શકે, બરાબર. પણ અહીંયા તમે ધ્યાનથી જોશો તો કેવી સંતતિ ઉત્પન્ન થશે? આના સિવાય બીજો કોઈ વિકલ્પ જ નહીં આવતો, A અને B. કેમ? કેમ કે પિતામાંથી એક જનીન આવશે IA, માતામાંથી એક જનીન આવ્યું IB. તો શું થયું? બંને પ્રભાવી છે, IA અને IB બંને પ્રભાવી છે, તો અહીંયા મિક્સ નહીં થતા, અહીંયા બંને સાથે સાથે વ્યક્ત થાય છે, બંને પોતપોતાનો ગુણધર્મ જાળવી રાખે છે. સૌથી બેટર હું તમને ઉદાહરણ આપું તો તમે કાબરચિત્રી ગાય જોઈ હશે, કાળી સફેદ, કાળી સફેદ. એની અમુક રૂવાટી બ્લેક હોય, અમુક રૂવાટી વ્હાઇટ હોય, પછી કાળી પછી વ્હાઇટ, આવી રૂવાટી જોવા મળતી હશે. તો અહીંયા પણ એવું થાય, પ્રાણીઓની અંદર જ્યારે પિતૃ પેઢીના બંને પિતૃઓ પ્રભાવી નીકળતા હોય તો એમના જે લક્ષણો હોય એ સંતતિની અંદર સાથે સાથે વ્યક્ત થાય. એટલે કે પિતૃની અંદર જો બ્લેક કલરની રૂવાટી હોય અને એક પિતૃમાં વ્હાઇટ રંગની રૂવાટી જોવા મળતી હશે તો એમની જે સંતતિઓ, જે વાછરડું થયું હશે, સરસ મજાની નાની ગાય બનતી હશે, તો એ ગાયની અંદર અમુક ભાગ બ્લેક રૂવાટી ધરાવશે, અમુક ભાગ વ્હાઇટ રૂવાટી ધરાવે. તમે કદી એવી કોઈ ગાય જોઈ જ નહીં હોય કે જે રાખોડી રંગની હોય, કબૂતર જેવી હોય? આપણે કદી જોઈ જ નથી. હા, યુરોપ કન્ટ્રીમાં તમે જોતા હશો તો ત્યાં રેડ એન્ડ વ્હાઇટ એવી કાબરચિત્રી ગાય જોવા મળતી હશે. આપણે ત્યાં બ્લેક એન્ડ વ્હાઇટ જોવા મળતી હોય છે. તો શું ધ્યાન રાખવાનું? અપૂર્ણ પ્રભુતાની અંદર બંને પિતૃના લક્ષણો સાથે ભેગા થઈ મિશ્રિત થઈ વ્યક્ત થાય.
સમજ્યા હું શું બોલ્યો? જ્યારે સહપ્રભાવિતામાં શું થાય? બંને લક્ષણો સાથે સાથે વ્યક્ત થાય, ભેગા ના થાય. ઓકે, તો એક આ ખાસ ધ્યાન રાખજો, બહુ જ મહત્વનો ટોપિક છે આ પણ. આના પછી દ્વિસંકરણનો પ્રયોગ, મેન્ડલનો દ્વિસંકરણનો પ્રયોગ. ગોળ બીજ, ખરબચરા બીજ, પીળા રંગના બીજ અને લીલા રંગના બીજ. ગોપી અને ખલી. ગોપી અને ખલીનો મતલબ ખબર પડી ગઈ તમને લોકોને, હું શું બોલ્યો? બે પ્રકારના પિતૃ ધરાયેલા હતા. એક બીજ કેવા હતા? ગોળ અને પીળા. બીજા બીજ કેવા હતા? ખરબચરા અને લીલા. ખલીનો મતલબ ખરબચરા અને લીલા. તો આ જે ટોપિક છે એનો જે પીનેટ સ્ક્વેર છે એ ફરજિયાત દોરવાનો, બરાબર? પીનેટ સ્ક્વેર તમને એ દોર્યા વગર ચાલશે નહીં. તો એક આ ટોપિક મહત્વનો મોઢે ગણવાનો છે. આ સિવાયના બીજા કોઈ ટોપિક કહીએ આપણે તો પિલિયોટ્રોપી, 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય. પિલિયોટ્રોપી એટલે શું? તો જ્યારે કોઈ એક લક્ષણ હોય, એ લક્ષણ માટે કોઈ એક જનીન જોવા મળતું હશે, પણ કેટલીક વાર એવું થતું હોય કે ભાઈ એક જનીન દ્વારા ઘણા બધા લક્ષણોનું નિયંત્રણ થતું હશે, તો પિલિયોટ્રોપી જનીન તરીકે ઓળખાય. એના વિશે રંગ અંધત્વ, એના વિશે હિમોફિલિયા, આ એક ટોપિક છે. આ બધા 2 ગુણના ટોપિક છે. આજે હું બોલ્યો આની પહેલાં એક સંકરણ, અપૂર્ણ પ્રભુતા, સહપ્રભાવિતા, દ્વિસંકરણનો પ્રયોગ, એટલે કે 2 લક્ષણોને ધ્યાનમાં લઈને કરવામાં આવતો પ્રયોગ મેન્ડલનો. આ બધા 4 ગુણના પ્રશ્નો હતા. થેલેસેમિયા, સિકલ સેલ એનિમિયા, આ બંને 4 ગુણમાં પૂછી શકાય, 3 ગુણમાં પૂછી શકાય તેવા પ્રશ્ન છે. 2 ગુણના પ્રશ્નોમાં પિલિયોટ્રોપી ખાસ મોઢે કરવાનો. એ સિવાય ફિનાઇલક્યુટિનુરિયા, રંગ અંધત્વ અને હિમેફેલિયા, આ 4 આવડવા જોઈએ. પાછળ જે પેલા ડાઉન સિન્ડ્રોમ, ટર્નર સિન્ડ્રોમ, ક્લાઇન ફ્લેન્ટર સિન્ડ્રોમ, આ જે રોગો આપ્યા છે એના MCQ ખાસ આવડવા જોઈએ, બરાબર? ક્લાઇન ફ્લેન્ટર સિન્ડ્રોમ, તો ક્લાઇન ફ્લેન્ટર સિન્ડ્રોમ સજીવની અંદર જે વ્યક્તિ હોય એ વ્યક્તિની અંદર કેવું બંધારણ જોવા મળે? તો ક્લાઇન ફ્લેન્ટર સિન્ડ્રોમમાં આવું જોવા મળે, રાઈટ? XXY મતલબ કે સ્વરૂપ લક્ષી નર પણ કેટલાક લક્ષણો માદાના જોવા મળતા હોય. બીજું કંઈ આની અંદર જોવા મળતું હોય એવું તો ટર્નર સિન્ડ્રોમ. ટર્નર સિન્ડ્રોમ, બરાબર? તો આપણે એના વિશે જ જે માહિતી છે એ મોઢે કરી નાખવાની છે તમારે. તો આ ચેપ્ટર બહુ જ મહત્વનું છે, 4 ગુણનું. સાવ સહેલું ચેપ્ટર છે, ખાસ મોઢે કરજો. એક સંકરણનો પ્રયોગ, ફરીથી રિપીટ કરી દઉં છું, દ્વિસંકરણનો પ્રયોગ એ ખાસ આવડવા જોઈએ બંને. આ સિવાય થેલેસેમિયા, સિકલ સેલ એનિમિયા, પિલિયોટ્રોપી, અપૂર્ણ પ્રભુતા, આ બધા ટોપિક આવડવા જોઈએ, બરાબર? ચલો, ચેપ્ટર નંબર 5, આનુવંશિકતાનો આણ્વીય આધાર. આ પણ 9 ગુણનું ચેપ્ટર છે. આ બહુ સરસ ચેપ્ટર છે, સહેલું ચેપ્ટર છે. સાંભળો, તમારા શું થવાનું છે અત્યારે હાલમાં? જનરલ ઓપ્શન આવવાના છે. મેક્સિમમ વિદ્યાર્થી મિત્રોને તકલીફ ક્યાં પડતી હોય? આ ચેપ્ટર 4 અને 5ની અંદર. કેટલાક બાળકો જે હોય ને એમને ચેપ્ટર 5 બહુ સરસ આવડતું હોય અને ચેપ્ટર 4માં થોડીક ઓછી ખબર પડતી હોય. જ્યારે કેટલાક બાળકોને ચેપ્ટર 4 બહુ સરસ આવડતું હોય અને ચેપ્ટર 5માં તકલીફ પડતી હોય તો શું કરવાનું? તો 4 ગુણના પ્રશ્નો તો ઓપ્શનમાં નીકળી જ જવાના છે. 4 ગુણના પ્રશ્નો તો આરામથી ઓપ્શનમાં નીકળી જવાના છે, બરાબર? ઉદાહરણ તરીકે તમને કહું કે આમાંથી એક સંકરણનો પ્રયોગ પૂછ્યો, ચેપ્ટર 4માંથી એક સંકરણનો પ્રયોગ પૂછ્યો અને ચેપ્ટર 5માંથી હર્સી અને ચેઝ, હર્સી અને ચેઝ આ પ્રશ્ન પૂછ્યા. હવે તમને હર્સી અને ચેઝ નથી ફાવતો, કાં તો ફાવે છે પણ આમ કમ્પ્લીટ નથી ફાવતો કે પૂરા માર્ક્સ આપણે ખેંચી શકીએ એમાં, અને તમને એક સંકરણનો પ્રયોગ પાક્કો આવડે છે તો તમે આરામથી લખી શકો ને એક સંકરણનો પ્રયોગ. તો તમારે તો ચેપ્ટર 4નો 4 ગુણનો પ્રશ્ન ચેપ્ટર 5ના અંદર અથવામાં નીકળી જશે. એટલે કોઈ બી એક ચેપ્ટર વ્યવસ્થિત તૈયાર કરો તો બહુ સરળતાથી માર્ક્સ ખેંચાશે. મજૂરી નથી કરવી, આપણે સિસ્ટમેટિક કામ કરશો તો ફાયદો થશે. શું મેં કીધું તમને? ચેપ્ટર 4ના અથવામાં ચેપ્ટર 5 નીકળી જાય એવું છે. તમને ચેપ્ટર 4 વધારે ફાવતું હોય તો એ આરામથી તમે ચેપ્ટર 4ના પ્રશ્નો લખી દો, કારણ કે તમને જનરલ ઓપ્શન આપવાના છે અત્યારે, એટલે એ બહુ મોટો ફાયદો થશે. ઓછી મિનિટે વધારે માર્ક્સ આવશે. ચલો, ચેપ્ટર 5ની વાત કરીએ. તો ચેપ્ટર 5નું નામ તમને ખબર, આનુવંશિકતાનો આણ્વીય આધાર, મતલબ કે ટોટલી આના ઉપર આધારિત છે. DNA, ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ, બરાબર? શરૂઆતના જે 2 પેજ આપેલા છે DNA વિશે જ માહિતી આપેલી છે, તો એ બહુ જ મહત્વના ટોપિકો છે, બધા MCQ તરીકે. હા, બધા જ MCQ તરીકે. કેવા MCQ પૂછાય સર? તો આની અંદર આપણે વાત કરીએ તો જેમ કે DNA છે, ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ, બધા સજીવોની અંદર એમનું જે બંધારણ હોય, જે સંખ્યા હોય DNAની અલગ અલગ હોય. સોરી, બંધારણ તો સરખું જ હોય, AGCTનું જ બનેલું હોય, પણ સંખ્યા અલગ અલગ જોવા મળતી હોય, બરાબર? ઉદાહરણ તરીકે
ઇકોલાઈ બેક્ટેરિયા કીધા આપણે, તો ઇકોલાઈ બેક્ટેરિયામાં 4.6 ગુણ્યા 10⁶ બેઝ પેર, 4.6 ગુણ્યા 10⁶ બેઝ પેર, આ ડીએનએ ની અંદર આટલી બેઝ પેર આવેલી હોય, તો દરેક સજીવોમાં આ બેઝ પેર બદલાયા કરે. માનવીની વાત કરીએ આપણે, માનવની અંદર માનવીમાં એકલ શૃંખલામાં ચોપડીમાં જે આપેલું છે એકલ શૃંખલા છે 3.3 ગુણ્યા 10⁹ બેઝ પેર, આ એકલ શૃંખલાની માહિતી આપેલી છે. તમને દ્વિશૃંખલીય ડીએનએ કે તો ડબલ કરી દેવાના, 6.6 ગુણ્યા 10⁹ બેઝ પેર આવશે. એવી રીતે બેક્ટેરિયોફેજ લેમડા કીધું હોય તો 48,000 સમથિંગ કંઈક આંકડો આપે ચોપડીની અંદર, તો એ મોઢે કરી નાખવાનો. તો આ એમસીક્યુનો બહુ જ મહત્વનો ટોપિક ગણાય. બરાબર. હવે આ જે ડીએનએ છે એ તમને એટલી તો ખબર છે કે AGCT નું બનેલું હોય, તો A સાથે T, G સાથે C, આ ખાસ યાદ રાખવાનું. તમે ધ્યાનથી જોઈ લો, A સાથે T, એડેનિન સાથે થાઇમિન, બે નબળા હાઇડ્રોજન બંધથી જોડાઈ જાય. ગ્વાનિન સાથે સાઇટોસિન, 3 નબળા હાઇડ્રોજન બંધથી જોડાઈ જાય. તો અહીંયા હાઇડ્રોજન બંધની સંખ્યા પણ પૂછાય અને સંખ્યા ગણવાની પણ પૂછાય. બરાબર, કે ભાઈ જે હાઇડ્રોજન બેઝ આપેલા A અને T, ટોટલ તમને કોઈ બી એક પ્રશ્નની અંદર નાઇટ્રોજન બેઝની સંખ્યા આપેલી હોય 100, કે ભાઈ આટલા નાઇટ્રોજન બેઝ છે અને એમાંથી 50 નાઇટ્રોજન બેઝ પેર A અને T વાળી છે, તો એમની વચ્ચે કેટલા હાઇડ્રોજન બંધ જોવા મળતા હશે? તો સાવ સહેલું છે. A અને T કીધા છે, એમની વચ્ચે હાઇડ્રોજનની સંખ્યા શોધવાની, હાઇડ્રોજન બંધની સંખ્યા શોધવાની છે. તો A અને T દ્વિબંધથી જોડાતા હશે, તો હાઇડ્રોજન બંધની સંખ્યા કેટલી? આ 50 છે, આ પણ 50 છે. સામ સામે તે 50 મૂકેલા હોય તો ડબલ કરી દઈશું આપણે, તો હાઇડ્રોજન બંધની સંખ્યા આપણને મળી ગઈ. તો આવા પ્રશ્નો પણ પૂછાય એની અંદરથી. તો આ તો સ્પેશિયલ ડીએનએ વિશે માહિતી આપી. તો ડીએનએ સિવાય ચેપ્ટરમાંથી આરએનએ પણ ભણાયેલું છે. આરએનએ રિબોન્યુક્લિક એસિડ. હવે આપણને એવું કીધું ચોપડીમાં ચોખ્ખું જ કે મોટાભાગના સજીવોમાં જનીન દ્રવ્ય, આનુવંશિક જનીન દ્રવ્ય કોણ છે? ઓલવેઝ ડીએનએ, ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ. પરંતુ કેટલાક એવા સજીવો છે કે જેની અંદર આનુવંશિક દ્રવ્ય આરએનએ છે. ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ કે કયા સજીવો એવા હશે, તો રિટ્રોવાયરસ, TMV વાયરસ, ક્યુબી ફેઝ વાયરસ. તો આ બધા જે વાયરસ છે એ બધા વાયરસની અંદર જનીન દ્રવ્ય તરીકે કોણ જોવા મળશે? આરએનએ. પણ આ અપવાદ કહેવાય. તો આ એક MCQ યાદ રાખજો ખાસ. ડીએનએ કોને શોધ્યો, એની કુંતલમી રચના કોને આપ્યું, એનું એક્સ વિવર્ધન કોને આપ્યું, આ વૈજ્ઞાનિકોનું નામ ખાસ મોઢે કરી નાખજો. બરાબર. તો આખા શરૂઆતના 2 પત્તા આપેલા છે, MCQ VSQ તરીકે આપણે લઈ શકાય એમ છે. એ આરામથી MCQ VSQ તરીકે જતા રહે છે, માટે એને શાંતિથી ધ્યાનથી વાંચી લેવાના. તો પ્રશ્ન મોટા કયા પૂછાય એની અંદર? સેન્ટ્રલ ડોગમા. પહેલો જ પ્રશ્ન આવે સેન્ટ્રલ ડોગમા. સેન્ટ્રલ ડોગમા કોને આપ્યું? સેન્ટ્રલ ડોગમા કોને આપ્યું એવું પૂછાય તો ફ્રાન્સિસ ક્રિક. પણ સેન્ટ્રલ ડોગમા એટલે શું? એનું ગુજરાતી નામ થાય પ્રસ્થાપિત પ્રણાલી. સેન્ટ્રલ ડોગમાનો મતલબ થાય પ્રસ્થાપિત પ્રણાલી. નોર્મલ દરેક સજીવોનું જનીન દ્રવ્ય ડીએનએ. આ ડીએનએ ની અંદર પ્રત્યાંકન થાય, પ્રત્યાંકન થઈને આરએનએ બને. આ આરએનએ નું ભાષાંતર થાય અને ભાષાંતર થઈને પ્રોટીન બન્યું. તો આ જે સમગ્ર પ્રક્રિયા છે પ્રોટીન બનવાની, એ પ્રોટીન બનવા માટેની જે સમગ્ર ક્રિયા આવી એક જ દિશામાં ગઈ. જોઈ લો, ડીએનએમાંથી આરએનએ, આરએનએમાંથી પ્રોટીન. તો આજે એક જ દિશામાં વહેતો માહિતીનો પ્રવાહ, એટલે એને કહેવાય સેન્ટ્રલ ડોગમા. સેન્ટ્રલ ડોગમા, પ્રસ્થાપિત પ્રણાલી, ફ્રાન્સિસ ક્રિક. આ 3 શબ્દો યાદ રાખી લેજો. બરાબર. એકવાર પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછેલો હતો. શું પ્રશ્ન પૂછ્યો હતો? આખું આવી રીતે ચાર્ટ દોરેલો હતો, સરસ મજાનું આવી રીતે સૂત્ર લખેલું હતું. અહીં જે મેં દોર્યું છે અહીંયા સ્વયં જનન આવે. જો તમારી ચોપડી ખુલ્લી રાખો અને તમે જોઈ લો, એમાં સ્વયં જનન શબ્દ આવે. ચોપડીની અંદર સ્વયં જનન અહીંયા લખ્યું છે, અહીંયા પ્રત્યાંકન, અહીંયા ભાષાંતર. જ્યારે પ્રશ્ન પૂછાય ને MCQ તરીકે, ત્યારે ડીએનએમાંથી mRNA પ્રોટીન બધું છાપ્યું હોય, પણ અહીંયા જે સ્વયં જનન આપ્યું છે ને ત્યાં A કરેલો હશે, પ્રત્યાંકન આપ્યું છે ત્યાં B કરેલું હશે, અને ભાષાંતર છે ત્યાં C કરેલું હશે, કાં તો X કે Y કે Z એવું લખેલું હશે. ટૂંકમાં તમને એવું કહેશે કે આકૃતિમાં દર્શાવેલા A, B અને C ભાગનું નામ લખો. નીચે ઓપ્શન આપેલા હશે. તો આપણે તો બધું મોઢે કર્યું હોય, આ ABC તો કદી મોઢે કરતા જ નહીં હોતા. આકૃતિમાં ખાસ આ ધ્યાન રાખજો. મોટા ભાગે આકૃતિવાળા પ્રશ્નો પૂછાય
થિયરિકલ પૂછાતા હોય તો બહુ ઓછા તમને પૂછાય, 1 કે 2 પ્રશ્નો હોય એવા કે જેમાં તમારે આકૃતિ દોરવાની હોય, બાકી મેક્સિમમ તો લખાણમાં જ હોય આપણે મોટા ભાગે. હા, પણ MCQ VSQ માટે તમારે આકૃતિ મસ્ત રીતે મોઢે કરી નાખવાની, કેમ કે ત્યાં આકૃતિ દોરીને આપશે, તમારે એના નામ લખવાના, એના ભાગો જે હશે એ તમને નીચે ઓપ્શનમાં આપેલા હશે. માટે ધ્યાનથી એકવાર બધી આકૃતિ શાંતિથી જોઈ લેવાની. એક ટાઈમે તમને આકૃતિ દોરતા નહીં ફાવે, કેમ કે અમુક વિદ્યાર્થીઓ આકૃતિ બીતા હોય છે કે આકૃતિ નહીં આવડે તો એટલા માટે પ્રશ્ન નથી કરતા. પણ ખરેખર આકૃતિનો પ્રશ્ન બહુ તો નામ સાથે લખવાનું કે તો 1.5 કે 2 માર્ક્સનો પ્રશ્ન થાય. એનાથી વધારે માર્ક્સની આકૃતિ ના હોય, એટલે આકૃતિથી ગભરાશો નહીં. આકૃતિ નહીં આવડતી તો ચિંતા ના કરશો, પણ આકૃતિ બધી યાદ રાખો, કેમ કે મોટાભાગે MCQની અંદર આપણે ચાલો નીટ કહીએ ને તો નીટમાં ઘણી બધી આકૃતિવાળા પ્રશ્નો પૂછતા હોય છે. ગુજકેટની અંદર પણ આકૃતિવાળા પ્રશ્નો આવતા હોય છે. તો આકૃતિ ચોપડીની બેઠી મોઢે કરી નાખવાની, તમારે દોરવાની નથી, ખાલી એના નામ યાદ રાખવાના છે. આપણે એટલું તો કરી શકીએ, બરાબર. તો સેન્ટ્રલ ડોગમાં મોઢે કરવાનો આ સરસ પ્રશ્ન છે, MCQ તરીકે પણ બહુ મહત્વનો ગણાય. DNA પેકેજિંગ, ગ્રિફિથનો પ્રયોગ, સૌથી સહેલામાં સહેલા 2 પ્રશ્નો છે. DNA પેકેજિંગ 4 ગુણનો પ્રશ્ન પૂછાય, પણ એના કરતાં બેટર એ લોકો MCQ VSQમાં લઈ શકે. મને પેપર કાઢવાનું કીધું હોત કે ભાઈ તમે હોત પેપર કાઢો તો તમે આ ચેપ્ટરમાંથી કયો પ્રશ્ન લો, તો હું ઓલવેઝ હર્સી અને ચેઝ, મિસેલ્સન અને સ્ટાલ, સુકોસ કેન્દ્રીયમાં પ્રત્યાંકન, આ 3 પ્રશ્નોમાંથી એક પ્રશ્ન તો હું મૂકી જ દઉં. કોઈ પણ સર હશે, કોઈ પણ વિદ્યાર્થી હોય, આ ચેપ્ટર વ્યવસ્થિત ભણ્યા હોય, તમને ખબર છે કે આ 3 પ્રશ્નો 3 પ્રયોગ એટલા સરસ આપેલા છે અને એ ગુણભારની દ્રષ્ટિએ એડજસ્ટ થાય એવા છે. માટે કોઈ પણ પેપર સેટર હોય, કોઈ પણ વિદ્યાર્થી હોય, જો એમને પેપર આપ્યું હોય કાઢવા માટે, તો આ 3માંથી એક પ્રશ્ન તો 100% લે. તો આ ચેપ્ટરમાંથી આ 3 પ્રશ્નો તો આવડવા જ જોઈએ, બરાબર. કયા હું બોલ્યો? હર્સી અને ચેઝ, મિસેલ્સન અને સ્ટાલ, સુકોસ કેન્દ્રીયમાં પ્રત્યાંકન. આ કરી જ નાખવાનું, બરાબર. એ ફાયદો થાય આપણને. આવે તો બહુ જ ફાયદો, ના આવે તો કંઈ નુકસાન તો છે જ નહીં આપણું, બરાબર. તો એક એ પ્રશ્ન મોઢે કરવાના. બીજું 3 ગુણની અંદર વાત કરવી હોય તો જનીન સંકેતોના ગુણધર્મો, આ તો હોવો જ જોઈએ. ટોટલ તમને ચોપડીમાં 9 આપેલા છે, આપણે 6 લખવાના આવે. હા, મુદ્દા પાડીને 1 2 3 4 તમે ના લખો તો કંઈ વાંધો નહીં, પરંતુ જે હાસ્યો હોય એમાં ના લખતા, ખાલી અહીંયા આ રીતે પેજની અંદર આવા મુદ્દા પાડીને જનીન સંકેતોના 6 ગુણધર્મો લખી નાખવાના. સાવ સહેલા છે. સર્વવ્યાપી હોય એક ટોપિક લઈ લેવાનો, અવનત સંકેતો ધરાવતો એક ટોપિક લઈ શકીએ આપણે. 3 સ્ટોપ માટેના સંકેતો આવે, 1 સ્ટાર્ટ માટેનો સંકેત આવતા હોય. જે જનીન સંકેતો કીધા આપણે એના 6 મુદ્દા તમે લખી શકો, 2 માર્ક્સમાં પૂછી શકાય. હો, 4 મુદ્દા લખવાના. હા, કોઈ પણ 4 મુદ્દા, જરૂરી નથી કે બધા જ લખવા આપણે. આમાં મુદ્દા વાઇઝ તમે જવાબ લખી શકો છો, કેમ કે એમને તમને 2 માર્ક્સમાં 3 માર્ક્સનો પ્રશ્ન પૂછેલો હતો એટલા માટે. ઓકે, સરસ. તો આ એક સરસ ટોપિક છે. એના પછી છેલ્લે વાત કરીએ તો લેક અપેરન અને ભાષાંતર, આ પણ 2 સરસ પ્રશ્નો છે. MCQ VSQ તરીકે પણ પૂછાય છે. ભાષાંતરના લેક ઓપેરન થોડુંક વિદ્યાર્થીઓને આમ હાર્ડ પડતું હોય, અઘરું પડતું હોય, તો મારા મત પ્રમાણે હું તમને કહી દઉં, એનું કન્ટેન્ટ લખશો ને, આપણે જરૂરી નથી કે ચોપડીની બેઠી લાઈનો ઉતારવી. એકવાર તમે એને શાંતિથી સમજી લેશો, એનું કન્ટેન્ટ પણ તમે જો લખ્યું હશે તો પણ માર્ક્સ આવશે, બરાબર. લેક ઓપેરન છે તો લેક ઓપેરનની અંદર લેક્ટોઝ ઓપેરન નામ હોવું જોઈએ. વૈજ્ઞાનિકોના નામ છે જેકોબ અને મોનાર્ડ, તો એ નામ લખેલું હોવું જોઈએ. ઓકે. આ સિવાય જે આઈ જનીન એટલે કે ઇનિબિટર જનીન જે નિગ્રાહકણો ઉત્પન્ન કરતા હોય, પ્રમોટર, ઓપરેટર, XYZ, મતલબ કે બીટા ગેલેક્ટોસાઇડેઝ, પરમિએઝ, ટ્રાન્સએસિટાઇલેઝ, આ શબ્દ હોવા જોઈએ અને યોગ્ય રીતે એને ગોઠવવાના. એટલે તમને પૂરા માર્ક્સ આવે. આપણે ચોપડીની બેઠી લાઈનો લખવાની જરૂર નથી, કન્ટેન્ટ લખેલું હશે એટલે પૂરું, બરાબર. સમજેલા હોવા જોઈએ તમે પ્રશ્નની અંદર. SGP હવે રહ્યો હ્યુમન જીનોમ પ્રોજેક્ટ, મોટા ભાગે MCQ VSQમાં જાય, પરંતુ હ્યુમન જીનોમ પ્રોજેક્ટની અંદર વાત કરવી હોય કે મારે પ્રશ્ન પૂછવાય 2 ગુણની અંદર કે 3 ગુણની અંદર, તો લક્ષ્યાંકો હું પૂછી શકું. SGPના લક્ષ્યાંકો કાં તો DNA ફિંગરપ્રિન્ટ બનાવવાના તબક્કાઓ. હા, DNA ફિંગરપ્રિન્ટ બનાવવાના તબક્કાઓ પૂછી શકાય, બરાબર, 2 ગુણની અંદર. તો તમે એ મોઢે કરી નાખજો. ઓકે, સરસ. તો આ ચેપ્ટરમાંથી આપણે વાત કરી દીધી. ચેપ્ટર 5ની આમાંથી 4 ગુણનો પ્રશ્ન આવશે, આમાંથી 4 ગુણનો પ્રશ્ન આવશે. ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 ટોટલ 6 પ્રશ્નો પૂછવાના છે. 4 પ્રશ્નો તો તમારે આમાંથી આવી ગયા, જોઈ લો. હવે રહ્યા 2. ઓકે, ચલો આગળ જઈએ. તેમ હું કહેતો જઈશ તમને કે બીજા કઈ જગ્યાએ આવે છે. હવે આવ્યું ઉદ્વિકાસ.
8 માર્ક્સનું ચેપ્ટર થયું. હવે આજે 8 ગુણનું ચેપ્ટર થયું એની અંદરથી 4 MCQ VSQ તરીકે જાય. બાકીનું ઉદ્વિકાસની અંદર ટોપિક છે રચના સદ્રશ્ય અંગો, કાર્ય સદ્રશ્ય અંગો. આનો તફાવત બી પૂછી શકાય, અલગ અલગ પણ પૂછી શકાય. આ સિવાય મિલરનો પ્રયોગ 3 માર્ક્સનો પ્રશ્ન આવી શકે. મિલરનો પ્રયોગ આકૃતિ સહિત, હા ફરજિયાત આમાં આકૃતિ દોરવાની. એમાં આકૃતિ દોરશો તો જ, કેમ કે પ્રયોગ છે, પ્રયોગ હોય એટલે આકૃતિ તો હોવી જ જોઈએ, બરાબર. એટલે આમાં તમને કહે કે ના કહે બોર્ડની અંદર આકૃતિ દોરી કાઢવાની મિલરના પ્રયોગની અંદર. એક એ ટોપિક સરસ આવે. આ સિવાય આ ટોપિકની અંદર અનુકૂલિત પ્રશ્ન બોર્ડમાં પૂછાઈ ગયેલું હતું. 2020ની સાલની અંદર જ આ કદાચ પ્રશ્ન આવી ગયેલો હતો, બરાબર. તો એ પ્રશ્ન પૂછી લેવાનો. ઓસ્ટ્રેલિયન માર્સુપિલિયસવાળું ડાર્વિનવાળું, ડાર્વિન ફ્રી ચંકલી જે આપણી જે એના વિશે માહિતી આપવાની છે, એક એ ટોપિક. પછી હાર્ડી વિનબર્ગની સ્થાપક અસરો, હાર્ડી વિનબર્ગનો સિદ્ધાંત, એના આધારે MCQ VSQ પૂછાય. કેવા MCQ VSQ પૂછાય? હાર્ડી વિનબર્ગનું સૂત્ર શું છે? p², એક મિનિટ આ થોડુંક ડિલીટ કરી નાખજો. હાર્ડી વિનબર્ગનું સૂત્ર શું છે? P + Q = 1. એટલે કે જે આવૃત્તિ હોય, જનીનોની આવૃત્તિ હોય અને સરવાળો હંમેશા અચળ રહેવો જોઈએ, એક રહેવો જોઈએ. જો આ બદલાય તો જાતિ નિર્માણ થાય, એવું હાર્ડી વિનબર્ગ કહેતા હતા. અને આની ઉપર અસર કરતા, આ આવૃત્તિ ઉપર અસર કરતા 5 પરિબળો, તે 5 પરિબળો વિશે લખવાની માહિતી આપવાની. પ્રશ્ન કેવો પૂછાય MCQ VSQ? કેમ કે થિયરિકલ તો તમે મોઢે કરી જ નાખવાના છો. પ્રશ્ન આ રીતે પૂછાય કે કેપિટલ એની આવૃત્તિ 0.6 અને તમારા આની અંદર વિષમ યુગ્મ જનીનોની આવૃત્તિ શોધો. વિષમ યુગ્મી જનીનોની આવૃત્તિ શોધવાની કીધી હોય. હવે કેવી રીતે શોધવું આપણે આમાં? કારણ કે એક જ આપ્યું છે તો તમને આ સૂત્ર આવડવું જોઈએ, P + Q = 1 વાળું. હવે તમે જો આની અંદર તમને એક આવૃત્તિ આપી છે, આપણે P તરીકે કેપિટલ A લઈ લઈએ તો સ્મોલ a જે હશે એની આવૃત્તિ આપણને મળી જાય. કઈ રીતે મળી જાય? ચલો અહીંયા આપણા સૂત્રની અંદર 0.6 + Q, એટલે Qની જગ્યાએ આપણે અહીંયા સ્મોલ a લખી દીધો અને 1. હવે તમને મેથ્સ તો પાક્કું આવડે મારા કરતાં વધારે. તો a = -1 - 0.6 = 0.4. તો એની આવૃત્તિ કેટલી આવી? 0.4. હવે સૂત્રનો ઉપયોગ કરીશું. સૂત્ર કયું છે આપણી પાસે? તો P + Q² = 1² બંને બાજુ વર્ક કરી દેવાના. એટલે P² + 2PQ + Q², આવું થઈ જાય, બરાબર. હવે તમારી પાસે P છે, Q પણ છે. એ કિંમતો આપણે આની અંદર મૂકી દઈએ. એ કિંમતો આપણે અહીંયા મૂકીએ. P તરીકે આપણે તમને જે આપેલું છે અહીંયા 0.6 કાં તો કેપિટલ A. હવે કેપિટલ A આની અંદર મૂકી દઈએ તો પણ સૂત્ર કંઈ બદલાય નહીં. જો A² + કેપિટલ A² + કેપિટલ A સ્મોલ a પ્લસ સ્મોલ a². કેપિટલ A તમારે આવૃત્તિ આપેલી હતી રકમની અંદર 0.6, તો આપણે અહીંયા 0.6 લખી દીધું અને એનો વર્ગ +2 0.6. તમે કહો સ્મોલ a ક્યાં આવ્યો? આપણે શોધી કાઢો આ સૂત્ર ઉપરથી 0.4, તો અહીંયા 0.4 લખી દઈશું +Q² એટલે 0.4², આવું થશે. હવે અહીંયા આવશે 0.36, 36 થાય, +6 × 24 = 42, બરાબર. એટલે 0.42 + 0.16. તમને શું કીધું? વિષમ યુગ્મી જનીનોની આવૃત્તિ. વિષમ યુગ્મી, તો આને વિષમ યુગ્મી કહેવાય. તો તમારો જવાબ ઓપ્શનમાં આ લખેલો હશે. સહેલું છે ને, આવડે એવું છે, બરાબર. આ વિષમ યુગ્મી કહેવાય. કેમ વિષમ યુગ્મી? તમે જુઓ 2 જનીનો આપેલા છે, પ્રભાવી અને પ્રચ્છન્ન, એવા 2 જનીનો હોય એવું પણ કહી શકાય. એમ ટૂંકમાં 2 અલગ અલગ જનીનોની આવૃત્તિ આપી છે, માટે વિષમ યુગ્મી કહેવાય. અને આ સમયુગ્મી કહેવાય, પ્રભાવી. આ સમયુગ્મી કહેવાય, પ્રચ્છન્ન, બરાબર. ભૂલ ના થવી જોઈએ. ઓકે, તો આ રીતે MCQ પૂછાય છે. ઘણા બધા MCQ આવી રીતે પૂછાતા હોઈએ. બસ આવા જ MCQ પૂછાય, આનાથી અઘરા MCQ અત્યારે હાલમાં તો નથી પૂછાતા. તો એક આ ઉદ્વિકાસની અંદર હાર્ડી વિનબર્ગના આધારે MCQ પૂછવાના છે, એટલે કે પૂછાશે એમ. ઓકે, એક આ ખાસ મોઢે કરી નાખજો. માનવ ઉદ્વિકાસ સૌથી છેલ્લો ટોપિક.
માનવ ઉદ્વિકાસ આ ખાસ મોઢે કરી નાખજો. આના MCQ તરીકે માનવની જે બધી અલગ અલગ ક્ષમતા આવતી હોય છે, મસ્તિષ્ક ક્ષમતા, એ MCQ VSQમાં આવી શકે છે. બાકી મોટા પ્રશ્નો તરીકે 3 માર્ક્સનો પ્રશ્ન પૂછાય માનવ ઉદ્વિકાસ. તો આ ચેપ્ટરની અંદર શરૂઆત ક્યાં કરીએ આપણે? તો રચના સદ્રશ્ય, કાર્ય સદ્રશ્ય, એની ઉપરનો ટોપિક છે આપણે વાત કરીએ તો અશ્મિ વિદ્યાના પુરાવા. અને ફેકલ્ટી આપ્યા હતા, હા આમાંથી MCQ પૂછાય એવા સરસ છે, બરાબર. એના પછી આપણે વાત કરીએ તો અનુકૂલિત પ્રસરણ, હાર્ડી વિનબર્ગને અસર કરતી સમતુલાઓ, અને છેલ્લે માનવ ઉદ્વિકાસ. એના સિવાયનું બાકીનું બધું MCQ VSQ તરીકે કરી શકો છો. હું જે બોલી રહ્યો છું એ પહેલું આવડવું જોઈએ. એ બધું આવડી જાય પછી તમે એની અંદર બીજા પ્રશ્નો એડ કરી શકો છો, વ્યવસ્થિત આગળ વાંચી શકો છો. હું ફક્ત એમ કહી રહ્યો છું કે આ પ્રશ્નો વધારે સરસ છે અને આ પ્રશ્નોની પૂછવાની શક્યતા વધારે છે. મેં નથી કીધું કે આ જ પ્રશ્નો આવવાના છે, એટલે ધ્યાન રાખજો. હું ખાલી એટલું કહી રહ્યો છું કે તમને ગાઈડન્સ આપું છું કે તમારે કેટલું સરળતાથી કામ કરવું. કારણ કે આપણી પાસે 13 ચેપ્ટર હોય. આ બધા આટલા બધા ચેપ્ટરો મારે 2 દિવસમાં વાંચવા કઈ રીતે સાહેબ? અને મહત્વના પ્રશ્નો કયા? તો હું ખાલી મહત્વના પ્રશ્નોની માહિતી આપી રહ્યો છું. આ જ પ્રશ્નો બોર્ડમાં આવવાના છે એવું ધારવાનું નથી, બરાબર. ચલો હવે ચેપ્ટર નંબર 7, માનવ સ્વાસ્થ્યના રોગો, 8 ગુણનું ચેપ્ટર. 2 જ MCQ પૂછાવાના છે, સમજી લો. ખાલી 2 જ MCQ, બાકી બધું થિયરિકલ આવવાનું છે, બરાબર. માનવ સ્વાસ્થ્યના રોગો તો બહુ સહેલું છે, મોટાભાગના વિદ્યાર્થીઓને આ બધું આવડતું છે. પૂછાય કયું સાહેબ એમ કોણ પહેલાં તમે? તો ટાઇફોઇડ મોઢે કરી નાખો. નિમોનિયા, મેલેરિયાનો ચાર્ટ પૂછાય? હા, તો એકવાર જોઈ લો, દોરી તો આવડે એવો છે. તમે કહો સાહેબ મને તો હાથ દોરતા નહીં આવડતો, તો આપણે ક્યાં બી પેન્ટર બનવું જોઈએ? આપણે હાથ દોરતા નથી આવડતો તો ચાર્ટની અંદર ખાલી હાથ લખી દો અને અહીંયા ઉપર મચ્છર કરડે આવું લખી દેવાનું, એટલે એની અંદર સ્પોરોઝોઇટ આવ્યા. પછી ચાર્ટ દોરતા જાઓ. તમને કોને કીધું ચાર્ટની અંદર લીવર દોરો? ચોપડીમાં લીવર દોરેલું છે, હાથ દોરેલું છે, મચ્છર દોરેલું છે. આ બધું દોરવા બેસી તો પરીક્ષાની અંદર પેપર ક્યારે પતશે આપણું? માટે તમે આ ઉપાય પણ કરી શકો છો. જરૂરી નથી કે હાથ દોરવો જ. તો આ ચાર્ટ એકવાર ધ્યાનથી દોરી દેજો, બરાબર. બીજો કોઈ મહત્વનો ટોપિક હોય તો જન્મજાત પ્રતિકારકતા. બેસ્ટ પ્રશ્ન છે આ ચોપડીનો. જન્મજાત પ્રતિકારકતા 4 ગુણમાં આવી શકે અને 3 ગુણમાં આવી શકે. એના 4 જ મુદ્દા લખવાના હોય છે. હા, બેરિયર જે આપણે વાત કરીએ, ભૌતિક જન્મજાત પ્રતિકારકતાનો મતલબ શું થાય? જન્મતાની સાથે જ જે મળી હોય એ. પ્રતિકારકતા એટલે ઇમ્યુનિટી, રોગો સામે લડવાની ક્ષમતા. દરેક સજીવને ભગવાને એક સરખી જ આપી છે, તે જન્મજાત પ્રતિકારકતા કહેવાય. એના વિશે માહિતી આપવાની. ઉર્પાજિત પ્રતિકારકતા, આ ટોપિક MCQ VSQમાં જઈ શકે, બરાબર. પાછળ આપ્યું જે સક્રિય નિષ્ક્રિય ઉર્પાજિત પ્રતિકારકતાઓ, એટલે કે સક્રિય નિષ્ક્રિય પ્રતિકારકતા. એક આ એલર્જી, લસિકા અંગો. છેલ્લે 2 ટોપિક રહ્યા બહુ સરસ મજાના, એઇડ્સ અને કેન્સરના 2 આપેલા છે. 2 પત્તા ભાઈને ચોપડીવાળાએ આપી દીધા છે. તો આપણે શું મોઢે કરવાનું? તો ખાસ યાદ રાખો, એઇડ્સ થવાના કારણો 2 માર્ક્સની અંદર પૂછાય. આખો એઇડ્સ વિશે સમજાવ એવું ના પૂછ્યું હોય, એના ટુકડા કરી દીધા હોય. જેમ કે તમને કીધું કે એઇડ્સના કારણો, 2 માર્ક્સનો પ્રશ્ન. એઇડ્સનો ફેલાવો, એમ એઇડ્સના કારણો એટલે એઇડ્સ થવા માટેના કારણો. એમ એઇડ્સ કઈ રીતે ફેલાય એના વિશે માહિતી આપવાની. એઇડ્સ ફેલાતો અટકાવવાની માહિતી આપવાની. અને એના અંદર જે ચાર્ટ આપ્યો છે રિટ્રોવાયરસવાળો, એઇડ્સ આપણા શરીરમાં કઈ રીતે ફેલાય, કઈ રીતે મેક્રોફેજ ઉપર હુમલો કરતા હશે, એનો ચાર્ટ ખાસ જોઈ લેજો એકવાર. કેમ કે એકવાર આ એઇડ્સનો ચાર્ટ બોર્ડમાં પૂછાઈ ગયેલો હતો, બરાબર. એટલે એ પણ એક શક્યતા વધી જાય આવવા માટેની. આવશે જ એમ નથી કહેતો, હો પાછું ધારી ના લેતા, થોડુંક મહેનત વ્યવસ્થિત કરજો. તો એકવાર આ ચાર્ટ જોઈ લેજો તમે લોકો. બીજું મહત્વની વસ્તુ આની અંદર આવશે કેન્સર થવાના કારણો, કેન્સરની સારવાર. આના સિવાયનું બાકીનું બધું MCQ VSQ તરીકે લઈ શકો છો, બરાબર. જે પાછળ નશાકારક પદાર્થો આપેલા છે તો એ પણ MCQ VSQમાં આવશે. મોટાભાગે કઈ જગ્યાએ કયા પ્રકારનું ડ્રગ્સ મળતું હોય, કયા વનસ્પતિમાંથી શું મળતું હોય એ ખાસ જોઈ લેજો. જેમ કે અફીણનું વૈજ્ઞાનિક નામ ખાસ મોઢે કરી નાખજો. એની આકૃતિ આપી છે, ડોડાપોસ તરીકે ઓળખાય, જે પુષ્પ અફીણનું આમ નીચે તરફ આપેલું ચોપડીની અંદર, એ ખાસ મોઢે જોઈ લેજો, બરાબર. અફીણમાંથી કયા ડ્રગ્સ ઉત્પન્ન થતા હશે એ નામ મોઢે કરવાના છે. શાંતિદાયક ડ્રગ્સનું નામ કયું છે એ યાદ રાખજો. બાર્બિટ્યુરેસ એક શાંતિદાયક ડ્રગ્સ કહેવાય. તો એક આ. અને છેલ્લે બંધારણીય પરાધીનતા વિશે જે માહિતી આપી છે, એનાથી બચવા માટેના ઉપાયો આપેલા છે, એ એક વખત વાંચી લેજો, બરાબર. ટૂંકમાં માનવ સ્વાસ્થ્યના રોગો માટે જો સારો એવો કોઈ પ્રશ્ન હોય તો જન્મજાત પ્રતિકારકતા ખાસ તમને આવડવો જ જોઈએ, બરાબર. ઉર્પાજિત પ્રતિકારકતા, એના પછી વાત કરીએ તો સક્રિય નિષ્ક્રિય પ્રતિકારકતા, એલર્જી અને લસિકાંગો. આ ખાસ આવડવા જોઈએ. પેલા બી જે રોગો આપ્યા કેન્સર અને એઇડ્સ, તો કેન્સર અને એઇડ્સના ફેલાતો
કઈ રીતે ફેલાય એ અને એને અટકાવવાના ઉપાયો, આ બે ખાસ તમને આવડવું જોઈએ. ઓકે, સરસ. ચલો, માનવ સ્વાસ્થ્ય અને રોગોની માહિતી આપી. હવે માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવો. માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવો એટલે આપણા કઈ રીતે આમ સૂક્ષ્મજીવો ઉપયોગ થતા હશે? તો એ ટોટલ 7 માર્ક્સનો પ્રશ્ન છે. કયા પ્રશ્નો મહત્વના અને શું પૂછાય એની અંદરથી, કઈ રીતે લખવું આપણે આની અંદર? તો ઘરગથ્થુ ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોનો ટોપિક આપેલો શરૂઆતનો એ મોઢે કરજો. એની સામેના પત્તામાં તમને આકૃતિઓ બધી આપેલી છે. એ આકૃતિ એકવાર જોઈ લેવાની, એ MCQ VSQ તરીકે જાય. ઘરગથ્થુ ઉત્પાદનમાં સૂક્ષ્મજીવો વિશે થોડીક માહિતી આપી દેવાની. હું અત્યારે હાલમાં બધું વિશે તમને સમજાવવા નહીં બેસવાનો, કારણ કે ટાઈમના અભાવ પ્રમાણે આપણે કામ કરીશું. તો એક એ તમારે જોવાનું છે. પછી બીજું આથવણ કારકો, આથવણ પીણા જે આપેલા છે એ બીજો ટોપિક. જે સહ ઉત્સેચકો આપેલા છે, જૈવિક નિપજો વિશે માહિતીનો આખો ફકરો આપ્યો છે. એમાં શરૂઆતનો પહેલો ફકરો જેમ કે આપણે વાત કરીએ કે એસિડનું ઉત્પાદન, બ્યુટેરિક એસિડ કયા સૂક્ષ્મજીવોથી મળતું હશે, તો એ આખા જોડકાઓ બહુ જ વખતે પૂછાય છે બોર્ડની અંદર MCQ VSQ તરીકે. એ આખો ફકરો જ MCQ VSQ તરીકે કરજો. ફ્લેમિંગ વાળો જે છે પ્રતિજૈવિક દ્રવ્યો, પ્રતિજીવન વાળો, એ પણ MCQ VSQ માં આવી શકે છે. બીજું એક ખાસ તમારા મોઢે શું કરવાનું આ ચેપ્ટરની અંદરથી, તો પાછળ જે CS સારવાર આપી એમાં પ્રાથમિક સારવાર અને દ્વિતીય સારવાર, બાયોગેસ પ્લાન્ટ પૂછાય. હા, તમે એકવાર વાંચી શકો અને કદાચ પૂછાય. એની શક્યતા કેવી છે? 60. શક્યતા ઓછી છે પૂછવાની, પણ કદાચ બાયોગેસ પ્લાન્ટ પૂછાયો ના કરે, નારાયણ ન પૂછાઈ ગયો અને સાહેબ શું કરવાનું, તો તમે એકવાર પણ વાંચ્યો હશે ને તો બી લખી શકશો એની અંદર તો, બરાબર. અને સૌથી છેલ્લે જૈવિક ખાતરો. આ ટોપિક આવડો જોઈએ. એના 3 ફકરા છે. એ 3 ફકરા તમને ખાસ આવડવા જોઈએ. એમાંથી MCQ પણ બહુ પૂછાય છે. જૈવિક ખાતરોના ઉપરનો એક ફકરો આપ્યો છે બકુલો વાયરસવાળો, એ પણ તમે ખાસ કરજો. એમાંથી પણ એક MCQ નીકળી જાય છે દર વખતે, બરાબર. તો એક આની અંદર ખાસ ધ્યાન રાખજો. માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવો. ચલો, ચેપ્ટર 9 આવી ગયું. આ પણ 4 ગુણના પ્રશ્નો પૂછાય. આમાંથી એ 4 ગુણના પ્રશ્નો પૂછાશે. જો અહીં લખેલું છે મેં, બરાબર. ચેપ્ટર 9 માંથી 4 ગુણના પ્રશ્નો પૂછાય. એ નીચે જે આપે છે ને એ જોઈ લેજો. 4 ગુણના પ્રશ્નો ચેપ્ટર 1, 2, 4, 5, 7 અને 9. હા, મોટા ભાગે આ રીતે જ બોર્ડમાંથી પેપર નીકળશે, બરાબર. મોટા ભાગે એમ ચિંતા ના કરતા, આ જે ચેપ્ટરો છે એ પ્રમાણે જ આવશે. ઓકે, જે પરિરૂપ આપ્યું છે એ પ્રમાણે આપણે વાત કરીએ છીએ. બાયોટેકનોલોજીના સિદ્ધાંતોમાંથી 4 ગુણના પ્રશ્નો, મહત્વના પ્રશ્નો કયા આવશે? તો રિસ્ટ્રિક્શન ઉત્સેચકો. બધાને ખબર છે શું છે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો. રિસ્ટ્રિક્શન ઉત્સેચકોનું નામકરણ અને પ્રકારો પૂછાય. ભાઈ લાંબો પ્રશ્ન છે, રાઈટ. આકૃતિ દોરવાની. હા, પહેલાં તો મહત્વની વસ્તુ એક આકૃતિ દોરવાની. જો તમને કીધું હોય તો દોરજો, ના કીધું તો નથી દોરવાની. આપણે પ્રશ્ન ટુકડા પણ કરી શકે. રિસ્ટ્રિક્શન ઉત્સેચકો જે છે એનું નામકરણ અને એના પ્રકારો, અથવા તો નામકરણ અને એની અંદરથી પૂછાય એનું કાર્ય પદ્ધતિ, કઈ રીતે કામ કરે. રિસ્ટ્રિક્શન ઉત્સેચકોમાં એક શબ્દ છે પોલિન્ડ્રોમિક શૃંખલા. પોલિન્ડ્રોમિક શૃંખલા એટલે શું? આગળ અને પાછળ બંને જગ્યાએથી સરખું વંચાય એને કહેવાય પોલિન્ડ્રોમિક. ઉદાહરણ તરીકે મલયાલમ. હવે આ શબ્દ તમે અહીંથી વાંચો આ દિશામાં તોય મલયાલમ વંચાય, તમે આ રીતે વાંચશો તોય મલયાલમ વંચાય. તો ટૂંકમાં પોલિન્ડ્રોમિક શૃંખલા કોને કહેવાય? જેની અંદર 5ની દિશામાંથી જે DNA હોય, 5ની દિશામાંથી લઈને 3ની દિશામાં જાઓ કે પછી તમે આ રીતે ટૂંકમાં આ દિશામાં વાંચો, આ દિશાની અંદર કે આ દિશામાં વાંચો, 5 થી 3ની અંદર કોઈ બી જગ્યાએ વાંચો, એક સરખી આવે. તો એને કહેવાય પોલિન્ડ્રોમિક શૃંખલા. આના MCQ બહુ પૂછાય છે. એ લોકોએ પોલિન્ડ્રોમિક બધી DNA દોરેલા હશે, 4 ઓપ્શન આપેલા હશે. ABCD માં DNA દોરેલા હશે. તમને પૂછશે કે ઉપરના DNA માંથી કઈ શૃંખલા પોલિન્ડ્રોમિક છે. તો તમારે શું યાદ રાખવાનું? 5 થી શરૂ કરવાની, 3ની દિશામાં જવાનું. નીચે પણ 5 થી શરૂ કરીને 3ની દિશામાં જવાનું. AGCTT આ રીતે લખેલું છે. ઉભા રહો, હું તમને વ્યવસ્થિત આપું. જો આ એક શૃંખલા છે DNA ની, ડબલ શૃંખલા ને, DNA ડબલ સ્ટાન્ડર્ડ. 5ની દિશા, અહીંયા 3ની દિશા, અહીંયા 5ની દિશા, અહીંયા 3ની દિશા. આની અંદર આપણે વાત કરીએ GAATTC આવું લખેલું છે. હવે જો અહીંયા C આવ્યો તો અહીંયા કોણ મૂકવાના આપણે? G. T હશે તો A પાછું T અને C. હવે તમે ધ્યાનથી જુઓ, GAATTC આમ વાંચો તો GAATTC આમ વંચાયું ને. હવે નીચે વાંચો, આ બાજુની દિશામાં વાંચો, આ દિશામાં 5 થી 3 માં GAATTC દેખાય? GAATTC ઉપર, નીચે પણ જુઓ GAATTC. તો આને પોલિન્ડ્રોમિક કહેવાય.
આ ખાસ યાદ રાખજો, બોર્ડ હોય, ગુજકેટ હોય, નીટ હોય, દર વખતે પોલિન્ડ્રોમિક શૃંખલાવાળો પ્રશ્ન પૂછતા હોય છે. તો તમને ખબર હોય છે પોલિન્ડ્રોમિક શૃંખલા કોને કહેવાય ડીએનએની. તો એક આ ટોપિક મોઢે કરવાનો આની અંદર. પછી 2 ગુણની અંદર સ્વયંજનનની ઉત્પત્તિ છે. સ્વયંજનનની ઉત્પત્તિ ORI, ઓરી સ્થાન, ઓરી. સ્વયંજનનની ઉત્પત્તિ પ્લાઝમિડમાં આવેલું હોય કે જ્યાંથી ડીએનએ સ્વયંજનન થાય. એક એ ટોપિક સરસ છે. પસંદગીમાન લેખકો ઇસેરિયા કોલાઈના પ્લાઝમિડમાં હોતા જ નથી. તો તમે કહો સાહેબ આપણા જે ચોપડી છે એમાં PBR 322 આપેલું છે, એમાં તો આપેલા છે PBR 322. PBR 322 નું પૂરું નામ ચોપડીમાં નથી આપ્યું, ના પૂછાય, નો પ્રોબ્લેમ. આ તો હું તમને કહું છું ખાલી. પ્લાઝમિડ, બોલિવર અને રોડ્રિગ્સ. બોલિવર અને રોડ્રિગ્સ આ 2 વૈજ્ઞાનિકો હતા. એમને ઇસેરિયા કોલાઈમાંથી પ્લાઝમિડ બહાર કાઢ્યું, માટે પીનો મતલબ પ્લાઝમિડ. તો આખું નામ બોલો PBR. PBR નો મતલબ શું થાય? પ્લાઝમિડ, બોલિવર, રોડ્રિગ્સ. રોડ્રિગ્સ અને બોલિવરે કૃત્રિમ રીતે આ પ્લાઝમિડ પ્રયોગશાળામાં બનાવેલું. એનો ક્રમ જે પ્લાઝમિડ બનાવ્યું હતું ને એનો ક્રમ 322 હતું. એટલા માટે PBR 322 તરીકે ઓળખાય. આમાં 2 પસંદગીમાન લેખકો છે. એક અહીંયા આવશે અને એક અહીંયા આવશે. અહીંયા જે આવશે આપણે એમ્ફિસિલિન અને અહીંયા આવશે ટેટ્રાસાઇક્લિન. ઉપર નાનકડો એવો R કર્યો, જોઈ લેજો ચોપડીમાં. એનો મતલબ થાય રજિસ્ટ્રન્ટ જીન્સ. મતલબ કે અહીંયા જે 2 આપેલા છે ને, એમ્ફિસિલિન રજિસ્ટ્રન્ટ જીન્સ અને ટેટ્રાસાઇક્લિન રજિસ્ટ્રન્ટ જીન્સ, મતલબ કે એવા જનીનો કે જે એમ્ફિસિલિન સામે આ પ્લાઝમિડ આ બેક્ટેરિયાનું રક્ષણ કરશે, ટેટ્રાસાઇક્લિન સામે રક્ષણ કરતા જનીનો આવેલા છે. તો આ પસંદગીમાન લેખક તરીકે ઓળખાય. બરાબર. ઇસેરિયા કોલાઈમાં આવા કોઈ પસંદગીમાન લેખકો હતા નથી, પરંતુ આમને કૃત્રિમ રીતે બનાવ્યું છે. આ મોડિફાય પ્લાઝમિડ કહેવાય. મોડિફાય, આપણે એક બાઇક કે ગાડી લાવતા હોય તો આપણે એમાં કેટલાક વધારાના આપણે ગમતા ફેરફારો કરાવીએ, મોડિફાય કરાવીએ. તો આ મોડિફાય પ્લાઝમિડ છે. આવું પ્લાઝમિડ ઈ કોલાઈમાં ના હોય, ઇસેરિયા કોલાઈમાં ના હોય. બરાબર. આપણી જરૂરિયાત પ્રમાણે આપણે વસ્તુ મૂકેલી છે. તો એક આ ટોપિક આનો પૂછાય, ક્લોનિંગ જગ્યાઓ. ક્લોનિંગ જગ્યા એટલે શું? ટૂંકમાં કહી દઉં તો ક્લોનિંગ જગ્યા એટલે એવો વિસ્તાર કે જે આપણે આપણું વિદેશી ડીએનએ એડ કરી શકીએ. આ જે પ્લાઝમિડ છે PBR 322 એમાં આપણે આપણો વિદેશી ડીએનએ એડ કરી શકીએ, એને કહેવાશે ક્લોનિંગ જગ્યા. ઉદાહરણ તરીકે આ જે ટેટ્રાસાઇક્લિન છે ત્યાં BAM H1 લખેલું છે. હવે આ BAM H1 શું છે? રિસ્ટ્રિક્શન ઉત્સેચક. તમને ખબર જ છે BAM H1 રિસ્ટ્રિક્શન ઉત્સેચક છે. તો આ રિસ્ટ્રિક્શન ઉત્સેચક BAM H1 ની એક શું છે? ઓળખ જગ્યા કહેવાય. આપણે જ્યારે આ રિસ્ટ્રિક્શન ઉત્સેચક આ પ્લાઝમિડમાં નાખીએ, BAM H1 ના આ પ્લાઝમિડમાં નાખીએ આપણે, તો BAM H1 અહીંથી ટુકડો કરે, આટલા ભાગમાંથી આ ટુકડો કર્યો, જે ટુકડો થયો, જગ્યા થઈ, ત્યાં આપણે આપણો વિદેશી ડીએનએ શું કરતા હશું? એડ કરી શકીએ. તો આને કહેવાય ક્લોનિંગ જગ્યા. તો એક આ સરસ મજાનો ટોપિક છે, એ મોઢે કરજો. અને પછી ડીએનએ અલગીકરણ, એ પણ પ્રશ્ન પૂછાય એવો છે. પાછળ PCR પદ્ધતિ કદી ભૂલવાનું નથી. PCR પહેલું મોઢે કરવાનું છે. પોલિમરેઝ ચેઇન રિએક્શન, એને MCQ પણ પૂછાય છે અને 4 ગુણનો પ્રશ્ન એ પૂછાય. અને જો ટાઈમ વધે ને તમને એમ થાય કે હજુ મારે મોઢે કરવું છે તો બાયો રિએક્ટર જેવું ભઠ્ઠી પર મોઢે કરજો, નહીં તો MCQ VSQમાં આવે એવો ટોપિક છે. બરાબર. ઓકે, તો આના 4 ગુણના પ્રશ્ન મેં કયા કીધા તમને? રિસ્ટ્રિક્શન ઉત્સેચકો કીધા, ક્લોનિંગ જગ્યાઓ મોઢે કરવાની છે, ડીએનએ અલગીકરણ કરવાનું, સક્ષમ યજમાન બનાવવાની રીત, યજમાનને સક્ષમ બનાવવાના આજે આ ડીએનએ ગ્રહણ કરવા માટે, તો એ ટોપિક મોઢે કરવાનો છે. સક્ષમ યજમાનવાળો, PCR અને બાયો રિએક્ટર આવડવા જોઈએ. બરાબર. ઓકે, બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો. ટોટલ 8 ગુણનો પ્રશ્ન આવ્યો. ટોટલ 8 ગુણનું ચેપ્ટર છે. પ્રયોજનો આપણે પહેલા શું ભણ્યા? સિદ્ધાંત અને પ્રક્રિયા, કે કઈ રીતે આ ડીએનએ બનાવો. હવે પ્રયોજન, એનો હેતુ કે આ ડીએનએ બનાવીને શું કરશું આપણે. તો ઓલવેઝ આની અંદર આપણે BT કોટન, એટલે ખબર પડી ગઈ તમને હું શું બોલ્યો એ વિદ્યાર્થીઓને તરત ખબર પડી ગઈ BT કોટન શું છે. સરસ મજાની ટૂંકનોંધ છે BT કોટન. તો આ BT કોટન પ્રશ્ન મોઢે કરી નાખવાનો. પેસ્ટ પ્રતિકારકતા, હિમ્યુલિન, આવો શબ્દ જ નથી. અરે ઇન્સ્યુલિન, કૃત્રિમ ઇન્સ્યુલિન બનાવ્યું આપણે, એને હિમ્યુલિન કહેવાય. બરાબર. પ્રયોગશાળાની અંદર ઇસેરિયા કોલાના જનીનો લીધા, માનવ જનીનો લીધા, એના આધારે આપણે A શૃંખલા, B શૃંખલા અને C શૃંખલાવાળો પ્રયોગશાળામાં ઇન્સ્યુલિન બનાવે. C પેપ્ટાઇડ વાળો યાદ આવી ગયું? સરસ. તો એક આ મોઢે કરવાનું છે તમારે. ઓકે. એના પછી આણ્વિક નિદાન અને જનીન થેરાપી. પારજનનિક પ્રાણીઓવાળો ટોપિક મોટાભાગે MCQ VSQમાં પૂછાય છે. બરાબર. જેવ તસ્કરી પણ MCQ VSQમાં આવી શકે એમ છે. તો આમાંથી મોઢે કયું કરું? BT કોટન ખાસ કરવાનું છે. BT કોટન પછી જો કોઈ પ્રશ્ન સારો એવો પૂછાયો હોય તો ઇન્સ્યુલિન.
જનીન ઉત્પાદન રીતે ઇન્સ્યુલિનનું નિર્માણ, એક આ મોઢે કરવાની જરૂર છે. આણ્વિક નિદાન અને જનીન થેરાપી. બરાબર, આ 4 ટોપિક મોઢે કરી નાખજો. ચલો, હવે આ જે છેલ્લા ચેપ્ટરો આવ્યા કે જે મોટા ભાગે વિદ્યાર્થીઓને બોરિંગ લાગતા હોય છે, 11, 12 અને 13. અને તમે જુઓ બધાના ગુણભાર સરખા જ છે, 6, 6, 6. બરાબર. હવે આમાંથી ઉદાહરણ તરીકે હું તમને કહું કે જેમ કે આમાંથી 4 ગુણના MCQ પૂછાય તો 2 ગુણનો પ્રશ્ન વધ્યો અને ચેપ્ટર ખાસું લાંબુ છે, વાંચવાનું બહુ જ બધું આવે છે આની અંદર તો. ઓકે, સજીવોનો વસ્તી. સજીવોના વસ્તીમાંથી પ્રશ્ન કયો પૂછાયો હોય તો સંભાવ્ય વૃદ્ધિ મોઢે કરી નાખવાની પહેલા જ નંબરે. વસ્તીના લક્ષણો જે આપેલા છે, જન્મદર, મૃત્યુદર, MCQ VSQમાં જાય, પણ એનું જે સૂત્ર આપેલું છે વસ્તીના વધારા માટેનું સૂત્ર, વસ્તીનું સૂત્ર, ગણતરી માટેનું સૂત્ર, તો આ મોઢે કરી નાખજો. એમાં જે સૂત્રમાં ખાસ કરીને તમને જે આકૃતિવાળું સૂત્ર આપ્યું છે કે વચ્ચે વસ્તી વધારો લખ્યું છે, અહીંયા વચ્ચેના ભાગે વસ્તી વધારો આવશે, અહીંયાથી આ જન્મદર. બરાબર, જન્મદર શું કરે? વસ્તીમાં વધારો કરવા માટે તીર અંદર આવી રહ્યું છે. મૃત્યુદર તો વસ્તીમાં ઘટાડો કરે તો મૃત્યુદર. તો આવું જે સૂત્ર આપેલું હતું, પછી અંતર સ્થાનાંતર વસ્તીમાં વધારો કરે, બહિર સ્થાનાંતર વસ્તીમાં ઘટાડો કરે, તો આ સૂત્ર મોઢે કરી નાખજો. દોરવાનું નથી, દોરીને આપ્યું હશે પરીક્ષાની અંદર, તમારા નામ લખવાનું છે. બરાબર, અલગ અલગ રીતે પ્રશ્ન પૂછાતા હોય આની અંદરથી, પણ સાવ સહેલું એકવાર જોઈ લેજો, તરત ખબર પડશે કે હા આમાં જવાબ મારે કયો લખવાનો છે. એક એ મોઢે કરવાનું છે. અને પાછળ જે વસ્તીની આંતરક્રિયાઓ, મતલબ કે પરભક્ષણ, સ્પર્ધા, કાં તો પરોપજીવન, સહભોજિતા, અને આ જે વસ્તીની આંતરક્રિયાઓના MCQ પણ પૂછાય. સ્પર્ધા, ઘોષનો સ્પર્ધકનો નિષેધનો નિયમ સમજાવો, એ રીતે પણ પ્રશ્ન પૂછી શકાય. બરાબર, સ્પર્ધાની અંદર સહભોજિતા વિશે ટૂંકમાં માહિતી આપો, તો એક આવી રીતે પ્રશ્ન પૂછાઈ જાય. ખાસ યાદ રાખજો પ્રશ્ન કયા વધુ પૂછાય તો સ્પર્ધાની અંદર સ્પર્ધામાં કઈ જાતિને ફાયદો થાય, આવો પ્રશ્ન પૂછ્યો. જાતિ એ અને જાતિ બી એવી રીતે બે આપેલી હોય કે એમાં કઈ જાતિને ફાયદો થાય, તો તમને ખબર છે બંને જાતિને શું થતું હશે? માઇનસ, નુકસાન થાય. એક પણ જાતિને ફાયદો થતો નથી. તો આવા ટોપિક પણ પૂછી શકે. આના આધારે જે કોષ્ટક આપેલો છે આંતરક્રિયાઓના, એ ખાસ મોઢે કરજો. બરાબર. નિવસન તંત્રો. નિવસન તંત્રની અંદર તો કંઈ ખબર જ પડતી નહીં સાહેબ, કઈ રીતે મોઢે કરવું આમાં તો ખાસ હું તમને કહી દઉં, આની અંદર વિઘટનની પ્રક્રિયા પહેલી આવડવી જોઈએ. વિઘટનવાળું આખું પેજ વ્યવસ્થિત મોઢે કરી નાખજો, એમાંથી 100% સરસ એવો પ્રશ્ન પૂછાય. વિઘટનની પ્રશ્નમાંથી MCQ પણ હશે. ઉર્જા પ્રવાહવાળું ધ્યાનથી જોઈ લેજો. બરાબર. મૃત અવશેષી પ્રવાહ, એના સિવાયના બાકીના પાછા જે પિરામિડ આપે છે ને, મોટા ભાગે MCQ VSQમાં આવે. હું નથી કહ્યું કે એ પ્રશ્ન ના પૂછાય, આવે, પણ MCQ VSQમાં આવી શકે. ઓકે. અને છેલ્લે જૈવ વિવિધતા અને તેનું સંરક્ષણ, આવું એક સરસ મજાનો ટોપિક છે. જૈવ વિવિધતા અને તેનું સંરક્ષણ, આમાંથી કયું કરવું? આમાં તો બહુ જ આંકડાકીય માહિતી આપેલી છે. આંકડાકીય માહિતી તો ઢગલાબંધ. ઉદાહરણ તરીકે તમને કીધું 28,000 જેટલી માછલીઓ, તો આપણે યાદ રાખવું પડશે. સિમ્પલ વસ્તુ છે. તો આમાં મોઢે શું કરવું? ભારતની જૈવ વિવિધતા પહેલું જ. ધ ગ્રેટ ઇન્ડિયા, આપણું ભારત, તેની જૈવ વિવિધતા આપણને ખબર હોવી જોઈએ. આપણે અહીં રહીએ છીએ, ભલે વર્લ્ડની ભૂલી જઈએ તો ચાલશે, ભારતની તો ખબર હોવી જોઈએ. તો ભારતની જૈવ વિવિધતા આવડવી જોઈએ. બરાબર. એના પછી જે વિવિધતાને અસર કરતા પરિબળો, જેમ કે વસવાટી નુકસાન, અવશોષણ એટલે કે અતિશોષણ, તો આ બધી જે ક્રિયાઓ છે ને, અતિશોષણ, તો એ ક્રિયાઓ છે, સહલુપ્તતા છે, તો આ મોઢે કરી નાખજો. એમાંથી 2 ગુણનો પ્રશ્ન પૂછાય. અને સૌથી છેલ્લે નવસ્થાન સ્વસ્થાન સંરક્ષણ, આ તો ટોપિક તમને આવડવા જ જોઈએ. નવસ્થાન સ્વસ્થાનવાળો, તો આ ચેપ્ટરમાંથી આજે મેં કીધું એટલું તો તમને પાક્કું આવડવું જ જોઈએ. બાકી તમે એક્સ્ટ્રા કરી શકો છો. હોટસ્પોટ કરવાના, યસ, આમાંથી MCQ આવી શકે ને, કેમ કે એ તો સ્વસ્થાનમાં જ આવી ગયો. જે આપણે હોટસ્પોટનો ટોપિક છે એ તો સ્વસ્થાનની અંદર જ આવી ગયેલો છે. સમજી ગયા હું શું બોલે? ઓકે, સરસ. તો મેં ટૂંકમાં તમને કહી દીધું કે તમારે શું ધ્યાન રાખવું. આ ઉપરાંત તમે આનો સ્ક્રીનશોટ પાડી શકો છો. આ ગુણ, જો ચેપ્ટરના નામ આપ્યા છે, અહીંયા એમના ગુણભાર આપેલા છે. ગુણભાર જે છે એ રીતે જ પ્રશ્ન પૂછાય છે. બરાબર. હા, આમાંથી 6 માર્ક્સનો ગુણભાર છે તો 6 માર્ક્સનું જ પૂછાશે, પછી આમાંથી 7 માર્ક્સનું નહીં પૂછાય, એટલે ખોટી ચિંતા કરવી નહીં. બીજું મહત્વની વસ્તુ, મહત્વના MCQ માટેના ચેપ્ટરો મેં તમને લખીને આપ્યા છે કે ભાઈ કયા ચેપ્ટરો MCQ માટે બહુ જ મહત્વના છે. તો તમે ધ્યાનથી જુઓ. ચેપ્ટર નંબર 1, 3, 6, 10. ચેપ્ટર નંબર 1, 3, 6, 10. આમાંથી 5 MCQ પૂછવાના છે. 5, એક ચેપ્ટરમાંથી 5 MCQ. તો કેટલા ચેપ્ટર થયા? 1, 2, 3, 4, ટોટલ 4 ચેપ્ટર. કેટલા MCQ આવી ગયા?
20 MCQ ખાલી આ 4 ચેપ્ટરમાંથી આવે છે. અને તમે આ 4 ચેપ્ટર તો મોઢે કર્યા, તમે આ 4 ચેપ્ટરો તો મોઢે કરેલા જ છે, કેમ કે તમે મોટા પ્રશ્નો માટે મોઢે કરવાના જાણે તો બરાબર. અને છેલ્લે 5મું, 8મું, 9મું, 11મું, 12મું આ જે ચેપ્ટર આપે છે એમાંથી 4 MCQ પૂછવાના છે. એક ચેપ્ટરમાંથી 4 MCQ, 5 ચેપ્ટર થયા 20 MCQ, 40 MCQ તો ખાલી આટલામાંથી આવી ગયા. જોઈ લો, આટલા ચેપ્ટરમાંથી 40 MCQ આવી ગયા છે. માટે આ ચેપ્ટરને તમારે શું કરવાનું, MCQ માટે શું કરવું સાહેબ, કયું સાહિત્ય લાવવું, શું વાંચવું, કશી ખબર નહીં પડતી તો કંઈ જ નહીં કરો, ચોપડી જ કરો. આપણી NCERTની ચોપડી બહારનું કંઈ જ વાંચવાની જરૂર નથી. આપણી બોર્ડની પરીક્ષાના 50 MCQ, ગુજકેટના 40 MCQ, એક લાઈન ચોપડીની બેઠી હશે. તો મારે વાંચવી કઈ રીતે સાહેબ, આ તો બહુ કંટાળો આવે. તો એના માટે તમને હું કહી દઉં, જેમ આપણે ન્યૂઝપેપર વાંચતા હોઈએ, ન્યૂઝપેપર સમાચાર પત્ર વાંચીએ તો ક્યારેય આપણે એની અંદર કે આમ ગોખતા નહીં કે હા લાવો આ સમાચાર ગોખી નાખ્યા આપણે, નહીં ને, ખાલી એ ઉપર છેલ્લું વાંચતા હોઈએ આમ બરાબર 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 બરાબર. હવે સ્કૂલમાં આવ્યા અને કદાચ એ ઘટના વિશે બધા વાત કરતા હોય તો આપણને તરત યાદ આવશે કે અરે હા એ ઘટના તો અહીંયા બનેલી હતી, આપણે ક્યાં ગોખ્યું હતું, તો બી આપણને નામ યાદ રહી ગયું ને એ સ્થાનનું, એ વ્યક્તિઓનું, કે કેટલા વ્યક્તિને શું પ્રોબ્લેમ થયેલો હતો એ આપણને તરત ખબર પડી ગઈ. તમે તો ગોખ્યું જ નહોતું, તો તમને આટલું બધું યાદ કેવી રીતે રહી ગયું એ સમાચારની અંદર, કેમ કે તમારું ધ્યાન બધું ક્યાં હતું, વાંચવામાં હતું. બસ તો હું તમને એ જ તો કહી રહ્યો છું કે આપણી જે ચોપડી છે ને એ ચોપડીના બધા જ ચેપ્ટરોને ખાલી તમારે ન્યૂઝપેપર સ્ટાઇલ વાંચવાનું. ન્યૂઝપેપર સ્ટાઇલ એટલે શું, ખાલી ધ્યાનથી વાંચો, લાઇન ટુ લાઇન. એ લાઈનો તમારી આંખો દ્વારા મગજમાં ઉતરવી જોઈએ, શું વાંચો છે ખબર પડવી જોઈએ. MCQ ક્લિયર, 1 માર્ક્સ તમારો MCQ ને નહીં જાય. હું ગેરંટી આપું છું, ચોપડી છે ને આપણી સરસ મજાની NCERT બાયોલોજીની ચોપડી, આપણી જીવ વિજ્ઞાનની ચોપડી જેવી દુનિયામાં ક્યાંય ચોપડી જ નહીં. માટે કહું છું એને ધ્યાનથી વાંચી લો, એકદમ ધ્યાનથી. MCQ પાક્કા આવડશે, બીજું કશું જ કરવાની જરૂર નથી બરાબર. તો આ 40 MCQ છે, જો ખાલી આટલા ચેપ્ટરમાંથી, તો આને ધ્યાનથી વાંચી લેજો, બસ ઇનફ છે. તમને જવાબ ઓટોમેટિક આવડશે. તમારા જવાબ યાદ નથી કરવાનો, તમારા જવાબને ઓળખવાનો છે. ઉપર સવાલ લખ્યો છે, નીચે ખાલી જવાબ આપેલા છે, તમારા જવાબને ઓળખવાનો છે. તમને એવું કીધું હોય કે જે બીજની અંદર પ્રદે લાંબો સમય ખોરાકનો સંગ્રહ કરી રાખતું હોય તો એ રચનાને શું કહેવાય, તો તમને ખબર પડી ગઈ. જુઓ હવે નીચે તમને થોડીક તો ખબર પડી ગઈ છે, રાઈટ. હવે નીચે ઓપ્શન આપેલા છે, એમાં તમે બીજ દેશ શેષ વાંચશો તરત તમારા મગજમાં લાઈટ થશે કે અરે હા આવું ક્યાંક આવ્યું હતું ચોપડીમાં. બસ તો હું કહું છું તો ખરો, આરામથી ચોપડી વાંચી લો બરાબર. બીજું મારે કંઈ કહેવાની જરૂર છે નહીં. આપણે જે કીધું એ થોડુંક ધ્યાનમાં રાખજો, એક વખતે શાંતિથી ચોપડી વાંચજો MCQ માટે. હો બસ. તો બેસ્ટ ઓફ લક મિત્રો, તમે આગળ વધુમાં વધુ પ્રગતિ કરો એવી મારી શુભેચ્છા. મારું નામ જયેન્દ્ર પટેલ. તો આવજો, બાય, ટેક કેર, જય હિન્દ.